કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, દાંડવત પ્રણામ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર. આજે અધ્યાય 1 ની સેકન્ડ પાર્ટની આપણે ચર્ચા કરવાના છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને અને શ્રી પ્રભુપાદજી અને ગુરુ મહારાજના શુભ આશીર્વાદની સાથે આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्री वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगुण ललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णु नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વને. ગઈકાલે આપણે શું જોઈ ગયા? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. કાલે શું જોઈ ગયા? ભૂલી ગયા? જીવનમાં હરે ઉતારવાનું છે કૃષ્ણ. ભગવદ ગીતાને. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો હરે કૃષ્ણ માતાજી. કાલે આપણે ત્રણ વ્યક્તિઓની મનસ્થિતિ જોઈ. બે. દુર્યોધન, અર્જુન દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની. અને સંજયના પેલા ધૃતરાષ્ટ્રના શ્લોક થી ચાલુ થાય છે અધ્યાય. અને ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, યુદ્ધમાં મારા અને પાંડવોના પુત્રો શું કરે છે તે જણાવો. આમ કહીને તેમણે પોતાના અને પાંડવોના અલગ છે એવું દર્શાવ્યું પ્રભુજી. પછી શંખનાદ થયો અને દુર્યોધને પેલા ભૂલી ગઈ પ્રભુજી. ઓકે, આપણે ફરીથી ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા તો આપણે જોયું કે એના ભાઈના દીકરાઓ હતા, પણ પુત્ર મોહના કારણે એને જે વક્તવ્ય કર્યું એ વક્તવ્ય આપણને બધાને યાદ છે કે એમણે કીધું મામકા પાંડવાસ છે. તો દૂજા ભાવ કર્યો એટલે એમની માનસિકતા અહીંયા આપણને ખબર પડે છે કે ખબર છે ખોટું કરી રહ્યા છે તો પણ સાથ આપે છે. એટલે આંખોથી અંધ છે, મન બુદ્ધિથી નથી, તો પણ એ કેવું કરે છે? ખોટું કામ કરે છે, અધર્મની તરફ આગળ વધે છે. સંજયજી ત્યાં સંકેત પણ આપે છે પણ એ સમજી શકતા નથી. એના પછી આવે છે દુર્યોધન. શું કરે છે દુર્યોધન? શું કરે છે? હરે કૃષ્ણ. એની માનસિકતા જોઈને આપણે શું કરતા હતા એ. ગુરુદ્રોણને એમને કીધું એમ કે તમે જે કરો ને એ બધું ખોટું કરો છો. તમે પોતાના સામે છે એમને તમે શીખવાડ્યું તો એ તમારે સામું પડે, અને પછી પાછું વાળી લેશે કે તમે ધ્યાન રાખજો ને તમે આમ છો ને એવું બધું પ્રભુજી. એના ઉપર ક્રોધ છે. તો ક્રોધ કેવી રીતે વ્યક્ત કરે છે કે ભાઈ તમે જેને શિષ્ય તરીકે બધું શીખવાડ્યું અને જુઓ હવે વ્યૂહરચનામાં તમારી સામે જ ઉભો છે. કોણ છે? દ્રૌપદ પુત્રેણ દુષ્ટદુમ્નની વાત કરે છે કે તમે આટલું બધું શીખવાડ્યું ને અને હવે એ જ તમારા વધનો તમારા નાશનો કારણ બને છે. તો હવે તમે કોઈ એ લોકો પ્રત્યે, એમને ખબર હતી કે અર્જુન એમના પ્રિય શિષ્ય છે, તો કે એ લોકો પ્રત્યે તમે કોઈ સહાનુભૂતિ ન રાખો એટલા માટે થઈને એને એવું વક્તવ્ય કર્યું. અને પછી જ્યારે બધા મહાન યોદ્ધાના નામ લેવાના હતા તો સૌથી પહેલા એને બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને એમને સંબોધન કર્યું કે ભાઈ પેલા બ્રાહ્મણ અને પછી ક્ષત્રિયનું નામ આવે. તો ત્યાં પણ એમને કુશળતા બતાડી કે ભાઈ એનાથી કદાચ એ ઇમ્પ્રેસ થઈ જાય, ખુશ થઈ જાય અને એ યુદ્ધ કરવા માટે
તૈયાર થઈ જાય. અને પછી બધા યોદ્ધાઓના નામ લીધા. એમાં વિકર્ણનું નામ લીધું, કારણ કે વિકર્ણ એક એવા હતા કે જેને જયારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યાં એમને વિરોધ નોંધાવ્યો હતો, તો ક્યાં કે એના ટીમમાં ન વયા જાય એટલા માટે થઈને એવી રીતે એમને સંબોધન કર્યું. અને પછી ભીષ્મ પિતામહની પાછળ લાગી ગયા. ભીષ્મ પિતામહે જેવું જોયું કે ભાઈ આ હવે મારી પાસે આવવાનો છે, તો તરત એમણે શંખ ફૂંકી દીધો. અને શંખ ફૂંકી દીધો એટલે એને એમ લાગ્યું કે ભાઈ હવે યુદ્ધની શરૂઆત. ભીષ્મક દાદા તો પહેલેથી જ રેડી છે, પરંતુ એને ખબર હતી કે ભીષ્મક દાદાનું મન અર્જુન તરફ છે. કારણ ઘણા સમય એવો એમને ખ્યાલ આવ્યું હતું કે ભાઈ ભીષ્મક દાદા કઈ આપણને વધારે વેલ્યુ દેતા નથી. તો એટલા માટે એમના જે સાથીઓ છે બધા, એમને એવી રીતે સંબોધન કર્યું કે જ્યાં સુધી ભીષ્મક દાદા છે ત્યાં સુધી આપણે ચિંતા કરવાની જરૂર નથી. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અને એ જ્યાં સુધી આપણા સેનાપતિ છે ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકવાનું નથી. તો તમે એને સંભાળજો, કે એમની તમે એમના ઉપર ધ્યાન રાખજો. એટલે ઇનડાયરેક્ટલી એમ કે છે કે ભાઈ તમે એમની રક્ષા કરો. એટલે એનું કહેવાનું શું હતું કે ભાઈ એમના ઉપર ધ્યાન રાખજો, કે જ્યાં સુધી એ છે ને ત્યાં સુધી જ આપણું બધું ચાલવાનું છે. તો એ ક્યાંક સામેના ટીમમાં ન વયા જાય, અથવા એ ક્યાંક હળવાશ ન બતાડે છે ને, ક્યાં કે પૌત્ર પ્રેમ ન બતાડે અર્જુનજી તરફ. એટલા માટે એમના ઉપર ધ્યાન રાખજો. આવી વિવિધ પ્રકારથી આપણે એમને જોયું કે ભાઈ એ પોતાનો બચાવ કરી રહ્યા હતા, અને અંદર ને અંદર ડરી પણ રહ્યા હતા. એ તો ખબર હતી કે ખોટા માર્ગ ઉપર છે. અને બીજું એટલે તખ્ત જીવિતા, કે એને એવી રીતે સંબોધન કર્યું કે જે કોઈ છે એ બધા મારી માટે મરવા તૈયાર છે. એવા વાક્યોનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો, જેનાથી આપણને ખબર પડે છે કે એની માનસિકતા કેવી છે ને. હંમેશા આપણે જોવાનું છે કે ધર્મ અને અધર્મ કેવી રીતે સમજવાનો છે. એનું આપણે ઉદાહરણ ગઈકાલે જોઈ ગયા કે ભીષ્મ પિતામહે એવી રીતે પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ હું મારા રાજ્ય પ્રતિ એકનિષ્ઠ રહીશ અને હંમેશા એનું રક્ષણ કરીશ. તો એ પ્રતિજ્ઞા પણ ન તૂટે, અને ભગવાનના સાનિધ્યમાં પણ કેવી રીતે રહેવાય એનું ઉદાહરણ આપણે ભીષ્મ પિતામહ પાસેથી જોયું અને શીખ્યા કે ભાઈ હંમેશા ધર્મની સાઈડ રહેવું, ભગવાનની સાઈડ રહેવું શું કામ જરૂરી છે. આપણે જોયું પાંડવોની ટીમ બહુ નાની છે ને. યોદ્ધાઓ જે છે એ ગણ્યા ગાંઠ્યા યોદ્ધાઓ છે, પણ બધા યોદ્ધાઓ જે છે એ બધા કેવા છે? જથ્થામાં નથી, પણ બધા પોતાના એમાં વિશિષ્ટ છે. અને બધા ક્યાં છે? તો કે પોતાના ઈચ્છાથી એ પાંડવ તરફથી યુદ્ધ કરવા માટે આવેલા છે. કેમ? તો ત્યાં ધર્મ છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે એટલા માટે. અને ત્યાં ઘણી બધી ગર્દી છે, અને ત્યાં જોયું આપણે કે ત્યાં ગર્દી હોવા પછી પણ એ બધા હારી ગયા, કારણ કે અધર્મની તરફ છે. તો આપણે એક ઉદાહરણ પણ લીધેલું કે દૂધ અને આલ્કોહોલનું ઉદાહરણ લીધેલું કે દૂધવાળાને ઘરે ઘરે જઈને દૂધ આપવું પડે છે, અને આલ્કોહોલ વાળાની જગ્યા પર બેસીને આલ્કોહોલ વેચાય છે. તો આ બહુ મહત્વનું છે. આપણે પણ આવા જ ભ્રમમાં રહીએ છીએ, તો આપણે પણ હંમેશા ઓળખવાનું છે જ્યાં અધર્મ થતો હોય ત્યાં કોઈ દિવસે ખમવાનું નથી. કર્મના બંધન ત્યાંથી જ બંધાય છે આપણને. એટલે હંમેશા આ જાણવું જરૂરી છે કે ધર્મ ક્યાં થઈ રહ્યો છે, અધર્મ ક્યાં થઈ રહ્યો છે. ક્યારેક એવું થાય સિચ્યુએશન, આપણે અમુક સિચ્યુએશન ચર્ચા પણ કરી હતી કે ભાઈ આપણા ફેમિલીમાં અથવા તો ફ્રેન્ડ સર્કલમાં એવી સિચ્યુએશન થાય કે ભાઈ ફ્રેન્ડ હોય તો એનો સાથ આપવો પડે, તો ત્યાં સુધી જ સાથ આપવાનો છે જ્યાં સુધી ધર્મને પકડીને ચાલે છે. અધર્મ તરફ જાય છે તો આપણે કર્ણ બનવાની જરૂર નથી, કારણ કે કર્ણ બનશું તો પતન નિશ્ચિત છે. એટલે કર્ણ બનવાની જરૂર નથી, આપણે અર્જુન બનીને જ ચાલવાનું છે ને. ભગવાને કીધું ને 2.14 ની અંદર સ્વલ્પમ અભ્યાસ ધર્મસે ત્રાયતે મહતો ભયા. જો આપણે ભગવાનના શરણમાં રહીશું, ભગવાનના સાનિધ્યમાં રહીશું, અને નાનામાં નાનું કામ પણ જો આપણે કર્યું હશે ખિસકોલીની જેમ, ખબર છે ને રામ સેતુ બાંધ્યો તો તારે ખિસકોલીએ જે કામ કર્યું હતું, તો એવું નાનામાં નાનું પણ જો આપણે ધર્મના રિલેટેડ કામ કર્યું હશે, ઘણી બધી આપણને તકલીફ થશે, આપણને ત્રાસ થશે, પણ આપણે કોઈ દિવસે હારશું નહીં, અથવા તો કર્મના બંધનમાં બંધાશું નહીં. એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ભીષ્મ પિતામહે જેવું શંખ ફૂક્યો કે તરત એક પછી એક ભગવાન કૃષ્ણથી લઈને તે 5 પાંડવો અને એમના ટીમના દરેક યોદ્ધાઓએ એક પછી એક શંખ ફૂક્યા. આ બધા શંખના નામ આપણે જોઈ ગયા. આ શંખ ફૂંકવાથી જે સામેવાળા ટીમના જે હતા અધર્મ તરફ, એ લોકોના હૃદયને વિદીર્ણ કરી નાખ્યા. અને 5 પાંડવોને કાંઈ જ ન થયું, કારણ કે ભગવાનના સાનિધ્યમાં હતા. એટલે એ લોકો ગભરાયા નહીં, ડર્યા નહીં. જ્યારે કે સામેવાળા પક્ષના લોકો ગભરાઈ ગયા અને એના જે હૃદય છે ને વિદીર્ણ કરી નાખે. એટલે આપણે અત્યારના જમાનામાં જો કેવું હોય તો આપણે એમ કહીએ કે હાર્ટ એટેક આવી ગયા એ લોકોને, જગ્યા પર જ હાર્ટ એટેક આવી ગયા એ અવાજ સાંભળીને. તો જ્યારે કોઈ મોટો યોદ્ધા વીરગતિને પ્રાપ્ત થાય, અથવા તો યુદ્ધની શરૂઆત થાય, અથવા તો યુદ્ધ પૂરું થાય, ત્યારે આવી રીતે શંખ અને નગાડા વાગતા હોય. તો એનું એક એને આપણે કે ઓલું સમજવા માટે એક ઉદાહરણ લીધું. આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધી થયું એવું કે અર્જુનજી યુદ્ધ કરવા માટે તૈયાર છે, યુદ્ધના મેદાનમાં ઉપસ્થિત છે. ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર વિરાજમાન છે, અર્જુનજી વિરાજમાન છે. અર્જુનજીએ ગાંડીવ ઉપાડી લીધું છે, ધનુષ્ય તીર કમળ હાથમાં લઈ લીધું છે, અને હવે ફૂલ જુસ્સાથી શ્રી કૃષ્ણને કહે છે કે મને બંને સૈન્યોની વચ્ચે લઈ ચલો ને.
મને જોવું છે કે કોણ યોદ્ધાઓ ઉભા છે આપણને યારે યુદ્ધ કરવા માટે. આપણા ટીમમાં કોણ છે ને સામેવાળા ટીમમાં કોણ છે. લઈ ચલો, ફૂલ જોશમાં છે, જુસ્સામાં છે. શંખ ફૂક્યા ને, શંખ ફૂંકવાથી એક એનર્જી આવી ગઈ. હવે એનર્જીની સાથે હવે ભગવાન કૃષ્ણને કહે છે કે ચલો બંને સેનાની વચ્ચે લઈને ચલો મને. હવે અહીંયાથી આ ચાપ્ટરનું નામ ચેન્જ છે. હવે અર્જુન વિષાદ યોગ ચાલુ થશે, કારણ કે ભગવાન હવે એને યોગ માયામાં મૂકશે. ભગવાન એ રથને ચલાવીને બંને સૈન્યની વચ્ચે લાવીને મૂકે છે, પરંતુ એવી રીતે લાવીને મૂકે છે કે સામે જ દાદા ભીષ્મ અને દ્રોણાચાર્ય એક્ઝેક્ટ સામે દેખાય. હવે દ્રોણાચાર્ય એના ગુરુ છે અને ભીષ્મક દાદા પાસેથી બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એના રિલેટિવ છે. હવે આપણે જોઈએ આ બધી બાબત સંજયજી જોઈ રહ્યા છે અને સંજયજી ત્યાં એક્સપ્લેન કરી રહ્યા છે કે શું સિચ્યુએશન થઈ રહી છે યુદ્ધના મેદાન ઉપર. તો કાલનું આજથી હવે આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. સંજયજી બોલ્યા, હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઉભો રાખ્યો. ભીષ્મ, હરે કૃષ્ણ. કઈ કેવું છે તમારે? કલા માતાજી, હરે કૃષ્ણ. ઓકે ઓકે, વાંધો નહીં માતાજી, હરે કૃષ્ણ. ભીષ્મ દ્રોણ પ્રમુખત સર્વેશા ચ મહેક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતામ સમન્વેતાન કુરુન્નિતિ. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. ક્યાં ઉભું કર્યું છે? ભીષ્મક દાદા અને દ્રોણની એક્ઝેક્ટ સામે, એટલે બેના રથ સામે છે અને એની એક્ઝેક્ટ સામે ભગવાન શ્રી કૃષ્ણએ રથ લાવીને ઉભો કરી દીધો છે. અને હવે એને યાદ અપાવે છે કે જો તો અહીંયા એકત્રિત થયેલા છે ને આ બધા કુરુઓ. કુરુ એટલે એ પોતે પણ એ જ વંશના છે. કોણ? અર્જુનજી. તો પણ એને કહે છે કે આ બધા કુરુઓને જો. શું કામ કુરુ શબ્દ વાપર્યો છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યોગ માયામાં મૂકવું છે ને, તો કુરુ શબ્દ વાપરે તો શું છે? એક જ ફેમિલીના છે. યાદ આવે ને તરત, કુરુવંશ યાદ આવે, એક જ ફેમિલીના છે. તો ભીષ્મક દાદા રિલેટિવ છે એના. તરત એને એમ થાય ને કે ભાઈ મારા જ ફેમિલી વાળા છે, હવે મારે મારા ફેમિલી વાળાને મારવાનું છે. અને સામે કોણ છે? તો આચાર્ય દ્રોણ, જેની પાસેથી વિદ્યા લીધી છે. આ ધનુર જે હું શીખ્યો છું, આટલું જે સવ્યસાચી તરીકે મારું સંબોધન થાય છે અને હું ધનુર્ધારી અર્જુન તરીકે સંબોધન થાય છે, તો એ કોના પ્રતિ? આ દ્રોણાચાર્યના પ્રતિ. અને આજે એ જ મારી સામે ઉભા છે અને મારે એમને હણવાનું છે. તરત માઇન્ડમાં વિચારો ચાલુ થાય ને, તો યોગમાં એમાં મૂકી દે છે ભગવાન. અને ભગવાન અને તેમના સેવક વચ્ચેનો સંબંધ ખૂબ જ મધુર અને દિવ્ય છે. સેવક હંમેશા ભગવાનની સેવા કરવા માટે તત્પર હોય છે અને તે જ રીતે ભગવાન હંમેશા ભક્તની સેવા કરવાની તક શોધતા હોય છે. તો હવે ભગવાન શું કરે છે? હવે અહીંયાથી જ્ઞાન આપવું છે ને અર્જુનને, એટલા માટે યોગ માયામાં મૂકે છે. કારણ ભગવદ્ ગીતા આપણે ચોથા અધ્યાયની અંદર જોઈએ છે કે લુપ્ત થતી જણાય છે. એટલે ભગવાન કહે છે કે હું દર વખતે આવું છું ને જ્ઞાન આપીને જાઉં છું. તો ભગવાનને હવે આ જ્ઞાન આપવું છે. એટલે જુઓ, તમે વિચાર કરો, ક્યાં જ્ઞાન આપે છે? જ્ઞાન ગુરુકુળમાં અપાય, બરાબર ને? ક્યાં આપે છે? યુદ્ધના મેદાનમાં. આ છે ભગવાન શ્રી કૃષ્ણ, કે કોઈ બી જગ્યાએ કોઈ પણ સિચ્યુએશનમાં કાંઈ પણ કરી શકે છે. એને કહેવાય ભગવાન, જેની પાસે 6 ઐશ્વર્ય છે. એમાંથી આ એક છે જ્ઞાન. તો ક્યાં આપે છે? કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસુરો તેમજ શુભેચ્છકોને જોયા. હવે અહીંયાથી કરુણા ચાલુ થઈ ગઈ. ભાઈ બધા મારા જ છે. અર્જુન જોઈ શકતા હતા કે તમામ પ્રકારના સંબંધીઓ છે, મિત્રો છે, શુભેચ્છકો છે. ભીષ્મ દાદા અને સોમદત્ત જેવા દાદાઓ ત્યાં ઉપસ્થિત છે. દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા શિક્ષકો છે. સભ્ય અને શકુની જેવા મામાઓ ત્યાં ઉપસ્થિત છે. દુર્યોધન જેવા ભાઈઓ ઉપસ્થિત છે. લક્ષ્મણ જેવા પુત્રો, અશ્વત્થામા જેવા મિત્રો અને કૃતવર્મા જેવા શુભેચ્છકો અને બીજા ઘણા મિત્રો, સગા સંબંધીઓ બધા અહીંયા ઉપસ્થિત છે. હવે આવી સિચ્યુએશન આપણી સાથે મૂકેલી હોય કે આપણા કાકા અથવા તો આપણા કાકાના દીકરા હોય, એટલે આપણા ભાઈ, અથવા તો આપણા મામાના દીકરા હોય એટલે એ પણ આપણા ભાઈ થાય. અને કોક વાર એ પ્રોપર્ટી માટે થઈને આપણા વિરુદ્ધ ઉભા હોય, આપણે શું કરીએ? હરે કૃષ્ણ.
શું લાગે છે તમને? શું કરીએ આપણે? હરે કૃષ્ણ. કેમ ભૂલી ગયા? આ ભૌતિક જગતની વાત થઈ રહી છે. શું કરીએ આપણે કે આપણી સામે આવી રીતે પ્રોપર્ટીનો વાત ચાલતો હોય, જમીનનો, અને આપણા રિલેટિવ એટલે કે આપણા સગા કાકાના દીકરા હોય, મામાના દીકરા હોય, આપણા ઓપોઝિટ ઉભા રહે, તો આપણે શું કરીએ? કેસ કરી નાખીએ પ્રભુજી. હરે કૃષ્ણ. તરત એના પર કેસ કરીએ, ઝઘડા કરીએ, એવી રીતે કરીએ ને આપણે. કોઈ દિવસે એમ કહે નહીં નહીં ભાઈ તાર જોઈએ છે ને લઈ જા, તું મારે નથી જોઈતું, એવું કરીએ કોઈ દિવસે? કોઈ દિવસે નથી કરતા. તો હવે અહીંયાથી અર્જુનજીની માનસિકતા આપણે જોવાની છે કે શુદ્ધ ભક્ત કેવા હોય, ધર્મની સાઈડ પર ચાલવા વાળા વ્યક્તિના સ્વભાવ કેવા હોય, એ હવે આપણે અહીંયાથી જોવાનું છે. ઓલા સ્વભાવ આપણે જોયા, અધર્મના આપણે સ્વભાવ જોયા, હવે ધર્મના સ્વભાવ જોઈએ. અર્જુનજીના સ્વભાવ જોઈએ કે જે ભક્ત હોય એની ઈચ્છા કેવી હોય, એના સ્વભાવ કેવા હોય ને, એ હવે અહીંયાથી આપણને ખબર પડશે કે એના રિલેટિવ એની સામે ઊભા છે, એના કાકા દાદા એ બધા એના વિરુદ્ધમાં ઊભા છે. જ્યારે કે હકનું કોનું છે? અર્જુન અને 5 પાંડવોના હકનું છે. પણ કોણ ઊભા છે? એના બધા રિલેટિવ. કોના વિરુદ્ધમાં? પોતાના જ વિરુદ્ધમાં. હવે એની માનસિકતા જોજો કેવી છે. અહીંયાથી શરૂઆત થાય છે યોગ માયાની. અને અર્જુનજી જે ધનુષ્ય લઈને ઊભા હતા કે ભાઈ હવે હું હમણાં યુદ્ધની શરૂઆત કરીશ, એમણે ગાંડીવ હાથથી છોડી દીધું. આ સિચ્યુએશન છે અને એમણે ગાંડીવ હાથથી છોડી દીધું. અને એ હવે ભગવાનને કહી રહ્યા છે, એમને અહીંયા કરુણા થઈ રહી છે, અને કરુણાના કારણે એ હવે ભગવાનને અહીંયા કહી રહ્યા છે. શું કહી રહ્યા છે જોઈએ આપણે. જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ, ત્યારે તે તરત કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે વચન કહેવા લાગ્યો. અર્જુન ઉવાચ દૃષ્ટેમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સુમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. મારું મોઢું સુકાઈ રહ્યું છે, કહી રહ્યા છે. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સમક્ષ ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે, અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. એવી સિચ્યુએશન થાય છે. ડરી ગયા, ધ્રુજવા લાગ્યા. શું કામ? કોણ કે છે શું કામ ડરી ગયા? હમણાં સુધી તો જોશમાં હતા, જુસ્સામાં હતા. હવે શું કામ ડરી ગયા? સેનાને જોઈને ડરી ગયા? શું કામ ડરી ગયા? હરે કૃષ્ણ. હા જયંત પ્રભુજી બોલો. ભગવાને યાદ કરાયું, કુરુવંશના બધા ભાઈઓ છે એના માટે ડરી ગયા. ઓકે. કરુણાવશ એ યોગ માયાનો પ્રભાવ છે. હરે કૃષ્ણ. હરી બોલ. યોગ માયાના પ્રભાવથી અને કરુણા જાગી. હવે એમને શું કરુણા જાગી કે ભાઈ આ લોકોને મારીને જો હું આ રાજગાદી ઉપર બેસવા માંગતો હોઉં, તેમાં મારો લાભ જ નથી કાંઈ. ત્યારે હું આ બધાને મારી નાખીશ તો પછી રાજ્ય કરીને પણ હું શું કરીશ? જ્યારે જનતા જ નહીં હોય, જ્યારે પ્રજા જ નહીં હોય, તો આ બધાને મારીને હું કયું સુખ ભોગવીશ? છે ને કરુણા, કે આપત સ્વકીય પોતાના લોકોને મારીને જો મને રાજગાદી મળતી હોય તો એ રાજગાદી મને નથી જોઈતી. અને આના લીધે એમને કરુણાનો ભાવ છે. ખબર છે પોતાના વિરુદ્ધમાં છે. લાક્ષાગ્રહ યાદ કરજો, બધું કેટલો ત્રાસ આપ્યો છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ, આટલું બધું થયા પછી પણ અર્જુનજીને કરુણા ઉત્પન્ન થઈ, કરુણા જાગી. બહુ મોટી વાત છે આ. ખાલી ભક્તો હોય ને, જે ભગવાનના સાનિધ્યમાં હોય ને, જે ધર્મને ફોલો કરતા હોય ને, એ જ સમજી શકે. બાકી કરુણા ના આવે. આપણે હોઈએ તો તરત ક્રોસ જઈએ, ભાઈ મારી પ્રોપર્ટી છે, ભાઈ મારો હક છે એના પર, તને હું નહીં આપું, થાય કરી લે, આવા શબ્દો હોય આપણા. પણ અહીંયા અર્જુનજી આપણે જોઈ શકીએ છીએ એમની માનસિકતા કે આટલું બધું ત્રાસ સહન કર્યા પછી પણ એ શું કે છે, ભાઈ મારા લોકો છે અને હું એ લોકોને મારી શકતો નથી. મારા અંગો ધ્રુજી રહ્યા છે, મારું ગાંડિયું છૂટી રહ્યું છે. પ્રભુજી કહી રહ્યા છે, મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડિયું હાથમાંથી સરી પડે અને મારી ત્વચા બળી રહી છે ને. આવું આપણી સાથે ક્યારે થાય? આપણા અંગો ધ્રુજવા માંડે, હાથના રૂવાડા ઉભા થઈ જાય, બીપી લો થઈ જાય. ક્યારે થાય? હરે કૃષ્ણ. બોલો જય શ્રી માતાજી. હરે કૃષ્ણ. ત્યારે પ્રભુજી એન્ઝાયટી થાય ને પ્રભુજી ત્યારે. હરે કૃષ્ણ. જ્યારે આપણા મનના વિરુદ્ધમાં કોઈ ઘટના થાય ને, આપણા મનના વિરુદ્ધમાં, જ્યારે આપણને એનું અનુભવ પણ ન હોય કે મારી સાથે આવું કંઈક થશે, અને એવું કંઈક જ્યારે થાય ને, ત્યારે આપણી કંઈક પરિસ્થિતિ આવી રીતની હોય. જેમ કે હમણાં કોરોના થઈ ગયો, એક એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ કે હમણાં પાછળ કોરોના થઈ ગયો, ત્યાં સુધી આપણને કાંઈ ટેન્શન નહોતું જ્યાં સુધી આપણે ટેસ્ટ નહોતું કરાવ્યું. ટેસ્ટ કરાવ્યું હોય
અને ચિંતામાં આવી જઈએ તરત કે ભાઈ હમણાં રિપોર્ટ આવવાનો છે, 5-10 મિનિટમાં રિપોર્ટ આવશે, 5-10 મિનિટમાં રિપોર્ટ આવશે, કેવા સ્થિતિમાં હોઈએ આપણે. અને એમાં પણ જો ખબર પડી જાય કે ભાઈ પોઝિટિવ છે તો શું થાય? તો જે પરિસ્થિતિ નિર્માણ થાય ને એ પરિસ્થિતિ છે. તો અર્જુનજી પણ એવી પરિસ્થિતિમાં છે કે ભાઈ આ લોકોને મારે મારવાનું છે, મતલબ ફોર્મમાં આવી ગયો તો હવે આ લોકોને મારે મારવાનું છે. નહીં, આ લોકોને તો મારાથી નહીં મરાય. આ સિચ્યુએશનમાં એ અર્જુનજી મુકાઈ ગયા છે. અને અર્જુનજી કહી રહ્યા છે કે ભાઈ મારાથી હવે યુદ્ધ થવાની કઈ કન્ડિશન લાગી નથી રહી, મારું મોઢું સુકાય છે, મારી ગાંડી વાતમાંથી છૂટી ગયો અને હું કંપવા લાગ્યો છું, ધ્રુજારી છૂટી છે મને, મારાથી આ બધું થશે નહીં. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો નથી રહી શકતો અને હું મારી જાતને ભૂલી રહ્યો છું, મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, હે કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. શું કહે છે? કેશી દૈત્યના સંહારક કેશવ. કેશી દૈત્ય શું છે ખબર છે? હરે કૃષ્ણ. કેશવ શબ્દ શું કામ વાપર્યો છે? હરે કૃષ્ણ. કેસી બોલો કેસી હર્ષા નામનો માતાજી. વધ કર્યો હતો પ્રભુ. કેશવી રાક્ષસોનો વધ કર્યો હતો એ માટે. હા, કેશી નામનો જે દૈત્ય છે, રાક્ષસ છે, એનો વધ કર્યો હતો. તો અહીંયા અર્જુનજી એ સંબોધન કરે છે કે મારી અંદર પણ આ મલિનતા જે આવી છે, આજે કહીએ ને કે આ નેગેટિવિટી જે આવી છે એનો વધ કરો. કે છે મને દુર્ભાગ્યના દર્શન થાય છે, મને નેગેટિવિટી આવી રહી છે, એક્ઝાઇટી થઈ રહી છે, મને ત્રાસ થઈ રહ્યો છે, પ્રભુ કંઈક કરો, તમે કંઈક કરો. તો એ એટલા માટે અહીંયાથી કેશવ શબ્દ ઉચ્ચારણ કરેલો છે. દરેક શબ્દની પાછળ કંઈક ને કંઈક મહત્વ છે, આ જાણવું જરૂરી છે. આપણે કેવી રીતે સંબોધન કરે છે ભગવાનને, જ્યાં જેવી જરૂરત પડે છે એવી રીતે ભગવાન પાસે યાચના કરે છે કે મને અહીંયા મદદ કરો, મને ત્યાં મદદ કરો, મને આ નથી સમજાતું, મને ઓલું નથી સમજાતું. ક્યારે? જ્યારે ભક્ત બને છે ને ત્યારે ભગવાન કહેવાનું ચાલુ કરે. હજી સુધી ભગવાને એક શબ્દ પણ નથી ઉચ્ચારણ કર્યો. આખો અધ્યાય પૂરો થશે તો પણ એક શબ્દ ઉચ્ચારણ નહીં કરે ભગવાન. તમે જોઈ લેજો, આવતીકાલથી ઉચ્ચારણ કરવાનું ચાલુ કરશે. એટલે આ શીખવું પડશે આપણને કે આપણે પણ આવી પ્રોબ્લેમમાં આવીએ તો આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ, હડબડ થઈ જઈએ આપણે છે ને, અને તરત નિર્ણય લેવા માંડે, અરે આણે મારી સાથે આમ કર્યું, તરત હું એને રિપ્લાય આપું. એનાથી કર્મના બંધન બંધાય છે. અને બીજા અધ્યાયમાં આવશે, ધાયતે વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામે કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ સમૂહ સમૂહ સ્મૃતિ વિપ્રમ સ્મૃતિ પ્રંચત બુદ્ધિનાશન બુદ્ધિનાશન પ્રણશ્યતે. પતન થઈ જાય છે. એટલે આ બહુ મહત્વનું છે. તો અર્જુનના શરીરના જુદા જુદા લક્ષણો અને તેની નમ્રતા દયાળુ સ્વભાવના કારણે થાય છે, કારણ કે એ કરુણામાં આવી ગયા છે કે ભાઈ આ તો મારા આપ્ત સૌખ્ય છે, આ તો મારા પોતાના જ છે, અને આ લોકોને મારીને મારે રાજ્ય જોઈતું હોય તો મને કાંઈ રાજ્ય જોઈતું નથી. કારણ કે આ બધા જ નહીં હોય તો હું રાજ્ય ઉપર રાજગાદી ઉપર બેસીને કરીશું, જ્યારે પ્રજા જ નહીં હોય તો. આ એમનું સ્ટેટમેન્ટ છે. આપણે આગળ વધીએ. આગળ કે છે કે ભાઈ મને કોઈ આનંદ નથી, સમ્રાટ બનવાની કે સામ્રાજ્યની કોઈ ઈચ્છા નથી મને. આ લોકોને મારીને જો તમે મને કહેતા હો કે ભાઈ તું રાજગાદી ઉપર બેસ, તો એનું મને કોઈ લાભ નથી. કેમ? તો કે આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની ઈચ્છા પણ રાખતો નથી. એટલે કે જે કહે છે ને કે કોઈ આનંદ નથી, એ એટલા માટે કહે છે કે જો આ લોકોને હું મારું, આ બધા મારા પોતાના જ છે, આ લોકો સાથે મેં નાનપણથી લઈને અત્યાર સુધી આ લોકો સાથે જીવન વ્યતીત કર્યું છે મેં. ભીષ્મક દાદા, જેને તમે મારવાની વાત કરો છો, હું નાનો હતો, દોડતો ધૂળમાં જતો અને પછી હું એના ખોળામાં જઈને બેસી જતો. આખા શુભ્ર કપડા પહેરેલા હોય એમણે, ધોતીને આખા શુભ્ર એકદમ વ્હાઈટ કલર, અને એમાં હું ધૂળ વાળો હોઉં આખો, અને જઈને એના ખોળામાં બેસી જતો. કોઈ દિવસે મને વૈડા નથી, એ ઉલટાનું એમણે મને રમાડ્યું છે. તો હું કેવી રીતે એમના અગેન્સ્ટ જાઉં? દ્રોણાચાર્ય મને એટલી નિપુણ વિદ્યા શીખવાડી છે કે કોઈ મારી જેવું બની નથી શકતું. આજે મને એટલું પરફેક્ટ બનાવ્યું છે, અને હવે હું એનો વાત કરું. બધા જે પુત્રો છે, બરાબર, ઠીક છે, આ કૌરવોની વાત થઈ કે કૌરવોએ ખોટું કર્યું છે, પણ એના બાળકો, એનું તો આમાં કોઈ વાક નથી. તો હું શું કામ એને મારું? અને આ બધાને મારીને જો મને રાજગાદી મળવાની હોય તો મને કોઈ આનંદ નથી કે છે. આમાં મને શું આનંદ મળવાનો છે? મારા જ લોકોને મારીને જો મને રાજગાદી મળવાની હોય તો આમાં મને કોઈ પ્રકારનો આનંદ નથી કે છે. આપણે હોઈએ તો આપણે તો તરત ભાઈ ચલો વાંધો નહીં, રસ્તો ખાલી થાય છે ને, થવા દો, આપણને મળે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પણ કર્મના બંધનમાં બંધાઈ જશું, છે ને. તો અર્જુનજી પાસેથી આ બધું શીખવા જેવું છે. આપણે યુદ્ધના મેદાનમાં સેનાઓનું નિરીક્ષણ, શ્લોક નંબર 31. અર્જુન સંબંધીઓની હત્યાના ભોગે રાજ્યનો આનંદ માણી શકતો નથી, બરાબર. કૃષ્ણના આદેશ હેઠળ ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રમાં મરી રહ્યા છે. કૃષ્ણને સમર્પિત જીવનનો ત્યાગ કર્યો. પ્રવેશ કરવા માટે જે લાયકાત હોય, તો અહીંયા સૂર્યગ્રહની ઉપમા આપેલી છે. પછી અર્જુન જે છે એ ક્ષત્રિય છે, બરાબર, અને ક્ષત્રિય ધર્મનું કામ હોય કે યુદ્ધ કરવું જોઈએ, એને છે ને ધર્મની રક્ષા કરવી જોઈએ. આ ક્ષત્રિયનું કામ છે.
તો એ પોતાનું કર્મ ભૂલી રહ્યા છે અહીંયા. અને શું જોઈ રહ્યા છે? તો રિલેશન જોઈ રહ્યા છે. કર્મને ભૂલી રહ્યા છે એમનું, અને શું જોઈએ છે? રિલેશન. આપણી સાથે પણ આ ભૂલ થાય છે. જ્યારે આપણને બીજા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે ને કે હું આત્મા છું, શરીર નથી, એ પછી પણ આપણે રિલેશનો નિભાવવા આગળ કરતા હોય છે કે આ મારું છે, ઓલું મારું છે, આ મારો પુત્ર છે, આ મારું છે, કરતા હોઈએ છીએ. તો આ ન કરવું જોઈએ. આપણું કર્તવ્ય શું છે ને એ આપણે જાણવું જોઈએ. આપણું કર્તવ્ય આપણને પેલા લેવલની અંદર ખબર પડી ગઈ છે ને. તો શારીરિક આપણા જે સંબંધો છે એ બધા ટેમ્પરરી સંબંધો છે, એ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. શારીરિક સંબંધો તરફ આકર્ષિત અને ખુશ થવાની આશા છે ને, તો આ જે જીવ છે એ જીવ હંમેશા શું કરે છે? આજે ભૌતિક જગતમાં જે કાંઈ પણ દેખાય છે ને એને પોતાનું માની લે છે, જ્યારે કે પોતાનું હોતું નથી. તમે એક ઉદાહરણની સાથે સમજાવો કે અત્યારે જે તમારા બાળકો છે, પાછલા જન્મમાં કોના હતા ખબર છે? નથી ખબર. આવતા જન્મમાં કોના રહેવાના છે ખબર છે? નથી ખબર. તો આપણે પણ બધા મિથ્યા અહંકારની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છીએ. એટલે આપણે હંમેશા એનાથી બચવું જોઈએ. સંબંધીઓની હત્યા કરશું, એને એમ લાગે છે અર્જુનને કે ભાઈ સંબંધીઓ છે આપણે મારા સગાવાળા છે, અને આ લોકોની હત્યા કરવી મને કાંઈ યોગ્ય લાગતું નથી. આ લોકોની હત્યા કરીને જો મને રાજગાદી મળવાની હોય તો જીવનમાં કોઈ સુખ મને મળવાનું નથી, આનાથી હું આનંદિત કાંઈ થવાનો નથી. એટલા માટે અહીંયા લડવા માટે તૈયાર થઈ રહ્યા નથી. દાખલા તરીકે કે કોઈ ભૂખ્યું નથી, રાંધવા માટે તૈયાર નથી. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જંગલમાં એકાંત જીવન જીવવાનું નક્કી કરે છે. જ્યારે આપણે આપણા મન જેવું ન થાય અને પછી આપણે જ્યારે એને ત્રાસી જઈએ તો આપણે બે જ રસ્તા અપનાવીએ. એક તો બધું છોડીને વયા જઈએ, કાં સુસાઇડ કરી લઈએ છે ને. આપણી સાથે આ બે જ સિચ્યુએશન થાય છે. તો અહીંયા એ બધું સમજવું જરૂરી છે કે આપણે આપણું કર્તવ્ય તરફ ધ્યાન આપવાનું છે, ના કે આપણે આપણા રિલેશન તરફ ધ્યાન આપવાનું છે. જ્યાં અધર્મ થાય છે ત્યાં આપણે અવાજ ઉપાડવો જ પડશે, કારણ કે એ આપણો ધર્મ છે ને. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ તો પછી આવે છે. એ તો આપણને આવશે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ હશે. આગળના અધ્યાયમાં કહેશે કે મેં શું કામ એનું નિર્માણ કર્યું છે ને. તો આ બધું જ્ઞાન એટલા માટે મહત્વનું છે. સગા સંબંધીઓ જ મૃત્યુ પામશે તો મને કોઈ લાભ થવાનો નથી. હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા તો જીવનથી પણ શું લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. કે ભાઈ અમે જેના હિત માટે આ રાજ્યનું કહીએ ને કે રાજગાદી ઉપર બેસીને ચલાવવા માંગીએ છીએ, કે ભાઈ રાજ્યનું હિત થાય, પ્રજાનું સારું થાય, એની માટે અમે આ રાજ્ય ઉપર બેસવાની વાત કરી રહ્યા હતા. પણ જો જે રાજ્ય જે પ્રજા છે એ પ્રજા જ બધી મરી જશે, આ બધી સામે ઊભી છે, એમ કે આ જે 11 અક્ષોણી સેના છે ને એમાં બધી પ્રજા ઊભી છે, કે આ બધા હણાઈ જશે તો પછી અમે શું કરશું? એટલે કે છે કે જે લોકો માટે એ સર્વ ઈચ્છે છે તે બધા જ અહીંયા યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, અહીંયા આજે એક શબ્દ વાપર્યો છે, મધુસૂદન. મધુ અને કેટપ નામના બે રાક્ષસ હતા, એનો વધ કર્યો હતો. એટલા માટે અહીંયા કહે છે કે મધુસૂદન, કે જેમ તમે એ રાક્ષસનો વધ કર્યો એવી રીતે મારી અંદર જે નેગેટિવિટી છે એનો તમે વધ કરો. એમ અહીંયા કહેવા માંગે છે કે હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન તજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? કે છે કે ભલે એ લોકોને આ બધું જોઈતું હોય આપી દો, એમ કે છે. ભાઈ આની માટે થઈને આ બધું યુદ્ધ કરવું છે મારે, કે હું એના ઉપર રાજગાદી ઉપર આ બધાને મારીને રાજગાદી ઉપર બેસું? એ લોકો ભલે કરતા, એ લોકોની ઈચ્છા છે ને, બધું તો જવા છોડી દો, મને નથી જોઈતું. હવે આપણને જો કોઈ એવી રીતે આપણી સાથે એવી સિચ્યુએશન નિર્માણ થાય, બરાબર, કે ભાઈ યુદ્ધની આખી તૈયારી કરાવી લે આપણી આગળ, અને પછી આપણો ફ્રેન્ડ આપણને કે ભાઈ જાવ દે ને, 2 પગલા પાછળ આવી જા, નથી કરવું આપણે આ બધું, શું થાય આપણી અવસ્થા? શું બોલીએ આપણે એને? વળીએ ને આપણે કે આટલી બધી તૈયારી કરાવી, યુદ્ધની બધી સામગ્રીઓ મગાવીને બધી તૈયારી કરાવી, યોદ્ધાઓ બધા બોલાવા લગાડ્યા, અને હવે યુદ્ધના મેદાનમાં આવીને હવે એન્ડ મોમેન્ટ પર કહે છે કે ભાઈ મારે નથી કરવું છે ને. તો ભગવાન સ્મિત હાસ્ય કરીને આ બધું સાંભળી રહ્યા છે કે ભાઈ તૈયારી કરાવી તે બધી યુદ્ધની બધી તૈયારી કરાવી, હવે તું ના પાડે છે કે મારે યુદ્ધ નથી કરવું. તો કે છે ભલે તેઓ મને હણી નાખે તો હું આ સૌને સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, જો અહીંયા કે છે જનાર્દન એટલે કે દરેક જીવના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ 3 લોકનું રાજ્ય પણ મળે ને તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? જો કેવા વિચાર છે એના. કે છે કે ભાઈ આ બધાને મારીને મને કાંઈ જ નથી જોઈતું, તમે મને 3 રાજ્ય એટલે પૃથ્વીનું સામ્રાજ્ય એટલે આજે 3 લોક છે એની વાત કરે છે, ઉપરના લોક, નીચેના લોક અને
મૃત્યુલોક, આની વાત કરે છે. આ 3 લોકનું પણ તમે મને સામ્રાજ્ય આપી દેશો ને, ત્યાંનો પણ તમે મને રાજા બનાવી દેશો ને, તો પણ મને નથી જોઈતું. એમ કે આ બધા જે છે ને, આ ધૃતરાષ્ટ્રના પુત્રો, એ બધા મારા ભાઈઓ અને બધા મારા સગાવાળાઓ છે, અને એ લોકોને મારીને હું કઈ પ્રસન્ન નથી થવાનો, એટલે મને કઈ આ યુદ્ધ કરવું નથી, આમાં મને કોઈ આનંદ થઈ રહ્યો નથી. ના પાડે છે. 1.36 પાપ, બરાબર ને? ત્રીજો પોઈન્ટ પાપ, પાપનો ભય. તો કે જો અમે આ વાતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું, માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું, તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે, અને અમારા જ કુટુંબીઓને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું? હર્ષા માતાજી હેન્ડ રેઝ છે, બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. જ્યાં 3 લાઈન આવતી હોય ને શ્લોકમાં, ત્યાં એવું દર્શાવવા માંગતા હોય કે ન્યાય દુખી થતા હોય. પણ અર્જુનજી ને, અર્જુનજી અત્યારે દુઃખી જ છે, નાચ પાડી હા, રહ્યા છે તો યુદ્ધ કરવાની, કોઈ આનંદ નથી અત્યારે એમને. નહીં, બધી જગ્યાએ તો નહીં, તો 4 લાઈન નો શ્લોક હોય ને, અને તો 3 લાઈન નો જ્યાં આવતો હોય ને, તો એવું આમ ઈ દુઃખ વ્યક્ત કરતા હોય ત્યાં જ 3 લાઈન નો આવે છે. રાઈટ, સાચી રાઈટ વાત છે છે કે માતાજી. wrong? મોસ્ટલી એવી રીતે જ છે કે ભાઈ 3 લાઈન આવે છે ત્યાં દુઃખી એમનું ઓલું દેખાઈ રહ્યું છે. તો અહીંયા પાપનું ભય નિર્માણ થાય છે કે ભાઈ પાપ થશે. શું પાપ થશે? તો કે ભાઈ અમે આવા આતતાઈઓને હણીશું. આતતાઈઓ પહેલા ચેપ્ટરમાં આપણે જોયા હતા. કયા છો આતતાઈઓ છે? હરે કૃષ્ણ. એટલે દુઃખી. બોલો હરે કૃષ્ણ. કોને આતતાઈ કહી શકશું આપણે? 6 પ્રકારના આતતાઈઓની વાત થાય છે. હા બોલો પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે ઝેર આપે છે, પછી ઘરમાં આગ લગાડે છે, પછી ઘાતક હથિયારો દ્વારા હુમલો કરે છે, અને જે ઘરની અને પર સ્ત્રીની ઉપર નજરો નાખે છે, અને જમીનો હડપી લે છે. હરી બોલ, ખૂબ સરસ. આ યાદ રહેવું જોઈએ આપણને કે કયા 6 આતતાઈઓ છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે એવા બધા ક્વેશ્ચન છે ને, એટલે આ બધું યાદ રાખવાનું છે. ક્વિઝમાં આવશે લગભગ. તો કે છે કે આ જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડશું. પાપ લાગશે આનાથી કે ભાઈ મારાથી નાના જે મારા ભત્રીજાઓ છે મેં એમનો વધ કર્યો, મારા જે દાદા છે જેમના ખોળામાં હું રમે મેં એમનો વધ કર્યો, મેં જેમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી એવા દ્રોણાચાર્ય મેં એમનો વધ કર્યો, તો આ બધાનું પાપ શું મને નહીં લાગે? તો કે છે આ મિત્રોને પુત્રોને બધાને મારીશ, એ લોકોનો વધ કરીશ, તો આ ઉચિત નહીં ગણાય છે ને. તો કે છે લક્ષ્મીપતિ, આ બધાને મારવાથી મને શું ફાયદો થવાનો છે? મને આમાં કોઈ લાભ થવાનો નથી. ઉલટાનો આમ હું પાપનો ભાગી થઈશ અને મને નરકની યાતના ભોગવવી પડશે કે છે. એમ અહીંયા કહી રહ્યા છે પાપના ભય વિશે ચર્ચા કરી રહ્યા છે. ભગવાન બધું સાંભળી રહ્યા છે, બધું સાંભળી રહ્યા છે. અર્જુન પાપની પ્રતિક્રિયાથી ભયભીત છે. અહીંયા 6 પ્રકારના આતતાઈઓની વાત કરી છે કે જો આ 6 પ્રકારના આતતાઈઓ એવા છે કે આ લોકોને હણવાથી પાપ નથી લાગતું. શાસ્ત્રોમાં આવી રીતે ઉલ્લેખ છે. અત્યારે તો આપણે નિયમોમાં બંધાયેલા છીએ, પણ એ સમયે પોલીસ યંત્રણા નહોતી, બરાબર? સંવિધાન જેવું કઈ હતું નહીં એ સમયે. તો આ જે 6 પોઈન્ટ છે, આ 6 પોઈન્ટને જો મારે તો પાપ લાગતું નથી, એવી રીતે શાસ્ત્રોમાં વર્ણન છે. કે કોઈ ઝેર આપે, આપણને બધાને ખબર છે કે ઓલા ઝેરવાળા લાડુ ખવડાવ્યા હતા, બરાબર? પછી લાક્ષાગ્રહ, જેમાં આગ લગાડી નાખેલી, બધાને મારી નાખવાનો પ્લાન કરેલો હતો. જીવલેણ શસ્ત્રોથી હુમલો કરે, પછી જે સમૃદ્ધિ માટે બીજા લૂંટે, પોતાના ફાયદા માટે તેને બીજાનું નુકસાન કરે, આનાથી પાપ લાગે. આ બધું પાપ લાગવાના કારણો છે. આ બધા કર્મના બંધનમાં આપણને બાંધે છે. ધ્યાનમાં રાખવાનું છે કે ઝેર આપીએ આપણે કોકને તો કર્મનું બંધન, સમજી જવાનું, પતન નિશ્ચિત. આ 6 પોઈન્ટ એવા છે જે પતનના માર્ગ પર આપણને લઈ જાય છે. જે સમૃદ્ધિ લૂંટે, પછી બીજા જમીન પર કબજો કરે, તે કોઈ બીજાની માલકીની વસ્તુ હોય અને એ આપણે પોતાની માલકીની બનાવતા હોય બળજબરી, તો એ પણ ખોટી વાત છે. અને બીજાની પત્નીનું અપહરણ કરે, અત્યારે તો ઘણું બધું આ જોવા મળે છે માર્કેટમાં, છે ને. તો આ બધું પાપનું કહીએ ને આપણે કે પાપના પ્રકાર છે. આનાથી આપણે હંમેશા બચવું જોઈએ. કૌરવોએ પાંડવો પર તમામ 6 પ્રકારની આક્રમકતા કરી હતી. આ 6 કારણ હતા કે જેના લીધે એ લોકો નાશ પામ્યા. 6 પાપ હતા બધાએ કરેલા એ લોકોએ, કૌરવોએ. આપણને બધા જે ઓલા છે યાદ છે ને. તો 6 પ્રકારના આક્રમકતા કરી હતી. તેમને મારી નાખવાની કોશિશ જે કરી હતી, તો મારી નાખવાથી કોઈ પાપી પ્રતિક્રિયા નહીં થાય. જો આવા આતતાઈઓ હોય, જો આપણે આને હણશું તો કોઈ પાપ નથી લાગવાનું, કારણ આ લોકો ઓલરેડી પતનના માર્ગ ઉપર છે. અને
આપણને ખબર છે લેવલ 1 ની અંદર ભગવાને પણ કહી દીધેલું કે તું નહીં માર તો હું મારવાનો છું, એ નિશ્ચિત છે. એટલે હું તને જે કહું છું ને એ તું સાંભળ. પણ અર્જુનજી એ સાંભળતા નથી. માધવ એટલે કે ભાગ્યની દેવીના પતિ લક્ષ્મી દેવી કે છે અહીંયા માધવ કરીને સંબોધન કરેલું છે. તો અર્જુન કૃષ્ણને માધવ તરીકે ઓળખાવે છે, જે સૂચવે છે કે કૃષ્ણએ અર્જુનને આખરે દુર્ભાગ્ય લાવશે એમાં અર્જુનને જોડાવવું જોઈએ નહીં. જો કે કૃષ્ણ ક્યારેય કોઈને દુર્ભાગ્ય નથી આપતા, એમાં પોતાના ભક્તોને તો ક્યારેય પણ નહીં. કોઈ દિવસે ભગવાન કોઈનું ખરાબ ચિંતન કરતા નથી. ભગવાનને હંમેશા બધા સમાન છે, પછી એ ભક્ત હોય કે અભક્ત હોય. ખાલી ભગવાન કે છે એના કર્મનું ફળ એને આપી દઉં છું. ભગવાન કે છે હું કોઈ સાથે દુજાભાવ નથી કરતો, બસ ખાલી ડિપેન્ડ કરે છે એ કેવી રીતે મારી સાથે વર્તન કરે છે. એટલે આપણે એમ સમજી લેવાનું છે કે અરીસો હોય ને એ અરીસાની જેમ, અરીસામાં આપણે જેવા હોય ને એવા જ દેખાઈએ. તો આપણે જેવું કરશું ને એવું જ આપણી સાથે થશે. આ અહીંયાથી સમજમાં આવે છે. આગળ વધીએ તો હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ ગુણનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? કે છે એ લોકોને તો નથી સમજાતું, એ લોકો તો અધર્મી જ છે, એ લોકોને નથી સમજાતું. એટલે અહીંયા કે છે જનાર્દન, જનોનું અર્ધન કરનારા, એટલે પબ્લિકનો વિચાર કરવાની વાત કરે છે કે તમે જે યુદ્ધના મેદાનમાં જે પ્રજા છે આ પ્રજાને મારવાની તમે વાત કરો છો, પણ તમે તો જનાર્દન છો ને, તમે તો પાલન કરતા છો ને, તો તમે શું કેમ વાત કરો છો કે આ બધાને મારી નાખ કરીને? કે છે લોભને વશ થયેલા મનવાળા, એટલે આ જે છે બધા લોભીઓ છે, લોભ હતો એમને કે ભાઈ રાજ્ય જોઈએ છે ને એનો લોભ હતો એ લોકોને. તો કે લોભને વશ થઈને પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ નથી દેખાતો એ લોકોને. એ લોકો પણ તો એના મિત્ર હતા, એના રિલેટિવ હતા. તો કે એ લોકો તો બધા અધર્મી છે, એ લોકોને ભલે ને ન દેખાતું હોય, એ લોકોને નથી દેખાઈ રહ્યું કે કુળનો નાશ થઈ જશે આનાથી, તો એ લોકો ભલે પાપ કર્મ કરે, મારે નથી કરવા એમ. એ લોકોને તો નથી સમજાતું, એ લોકો તો બધા અજ્ઞાની છે. પણ મને તો જ્ઞાન છે ને કે છે મારે નથી કરવું એમ, કે મારે એમાં પ્રવૃત્ત નથી થવું. આ બધાને જો હું મારીશ તો હું પાપનો ભાગી બનીશ અને મારે કઈ બનવું નથી. હવે આગળ આવે છે કૌટુંબિક પરંપરા. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મો સનાતના ધર્મે નષ્ટે કુલે કૃષ્ણમ અધર્મો અભિભવત્યુ. કુલનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જશે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જશે. અર્જુનજી અહીંયા હજી એક કારણ બતાડી રહ્યા છે. યુદ્ધ નથી કરવું ને તો એક એક કારણ મૂકી રહ્યા છે કે સૌથી પહેલા શું કીધું? કરુણા. પછી કે છે ભાઈ આ લોકો તો મારા જ છે, આપતો શોખ, કે આ લોકોને હું મારીશ તો મને તો કોઈ આનંદ નહીં થાય, કારણ કે આ લોકોને મારીને જો મારે રાજગાદી ઉપર બેસવું હશે, પ્રજા જ નહીં હોય તો રાજાને બેસીને રાજા કરશે શું? તો કે છે કોઈ આનંદ નથી. અને પછી કે છે આ લોકોને જો હું મારીશ તો પાપનો ભાગી થઈ જઈશ, પાપ લાગશે મને. કેમ પાપ લાગશે? તો કે છે કૌટુંબિક પરંપરાનો પ્રશ્ન નિર્માણ થશે. કયો કૌટુંબિક પરંપરા? તો કે કુળનો નાશ થશે, છે ને, સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જશે તો કુળનો નાશ થશે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે જો હું આ લોકોને મારી નાખીશ, આ જે પ્રજા છે એ જો વીરગતિને પ્રાપ્ત થશે તો એ લોકોના ઘરની જે મહિલા છે એ મહિલાને ગુજરાન ચલાવવા માટે બારે આવવું પડશે. અને જ્યારે મહિલા બારે નીકળશે તો એ દૂષિત થશે અને એના દૂષિત થવાથી એનું જે આગળની જે પ્રજા છે એ બધી વર્ણશંકર જન્મ પેદાશ થશે. એટલે એ લોકોને જ્ઞાન નહીં હોય કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને એ લોકો પર ધ્યાન કોઈનું નહીં રહે તો એનાથી કુળનો નાશ થશે. આ બહુ મહત્વનું છે, અત્યારના જીવનમાં બહુ લાગુ પડે છે કે આપણી બધાને આ જ ભૂલ થાય છે કે આપણે પેલા બધા એક સાથે રહેતા હતા ફેમિલીની અંદર, હવે બધા અલગ અલગ રહે છે. તો જે કુટુંબના પ્રમુખ હોય ને એનું દબાવ હોય ઘરના બધા મેમ્બર ઉપર, અત્યારે કોઈનો દબાવ હોતો નથી. અત્યારે ઘણા બધા લોકો એમ સમજે છે કે ભાઈ સ્ત્રી વર્ગે પણ કમાવવું જોઈએ, સ્ત્રી વર્ગે પણ બહાર જવું જોઈએ. તો એ સમયમાં શું કામ નતા જવા દેતા? એ સમયમાં કારણ કે આ કુળ નાશ થશે એટલા માટે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ એવું જોવા મળે છે કે ત્યાંની સ્ત્રીઓ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર વગેરે આપણે જોઈએ છીએ. કેમ થાય છે? સ્ત્રી બારે પડીને એટલા માટે કે જે વર્ગ છે અત્યારની જે જનરેશન છે એ ફસાય છે. શું કામ ફસાય છે? આ જ કારણના લીધે. અને એટલે પહેલેથી જ આ સૂચના આપવામાં આવેલી હતી, અર્જુનજી દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ કુળનો નાશ થશે તો વર્ણાશંકર જો પેદાશ ઉત્પન્ન થશે તો કે આનાથી તો આખા કુળનો નાશ થઈ જશે, કાંઈ રહેશે જ નહીં. અત્યારે આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે કે આખું આખું કુટુંબ ઉદ્ધવસ્ત થઈ જાય છે. શું કામ? આ જ કારણને લીધે. ડાયવોર્સો થઈ રહ્યા છે ધડાધડ. શું કામ? આ જ કારણોના લીધે. તો આ બધું સમજવું જરૂરી છે. આગળ વધીએ.
હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. કારણ કે બાળકો પર ધ્યાન જ હોતું નથી. હું એક નાના એક્ઝામ્પલની સાથે તમને સમજાવવા માંગીશ કે મુંબઈ જેવી જે મેટ્રો સિટી છે, આપણે એનું એટલા માટે ઉદાહરણ આપીએ છીએ કે વધારે ફાસ્ટમાં ચાલે છે. બીજા કોઈ શહેર અને ગામમાં પણ હોઈ શકે, પણ આપણે એક ઉદાહરણના બેઝ પર લઈએ છીએ કે મુંબઈ જેવું છે. ત્યાં શું થાય, એક ફેમિલીની અંદર સમજો 2-3 જણા રહેતા હોય અને બધા જોબ કરતા હોય. હવે જે પતિ પત્ની હોય એ જોબ પર ગયા હોય, બરાબર. ઘરમાં બાળક હોય, શું કરે છે ખબર નથી, આડા રસ્તે જાય છે ખબર નથી, ધ્યાન જ નથી. આખો દિવસ કમાવાની પાછળ આખો દિવસ હોઈ જાય છે, રાતના ઘરે આવે છે અને પછી જોયે છે, લાગે છે કે ભાઈ મારો પુત્ર છે કે મારી પુત્રી છે વ્યવસ્થિત છે, એની માટે તેને કમાઈને લાવે છે કે સારું શિક્ષણ મળે, સારું બધું કરી શકે, અને એ ન કરવા જેવા કાર્યો કરે છે. તો આનાથી શું થાય? વર્ણશંકર પેદાશ ઉત્પન્ન થાય કે ભાઈ ધ્યાન જ નથી, એના ઉપર કોઈનું વચક જ નથી, તો એ મન ફાવે એમ કરશે અને પછી એના લીધે શું થશે? આગળનો કુળ ખરાબ થશે, નાશ થશે. અને આ થાય છે અત્યારે, આપણે એને જોઈ રહ્યા છે થતા. તો એ ન થાય એની માટે અર્જુનજીનું ત્યારે જ વિચાર સરણી હતી. વિચાર કરજો, આપણે તો હમણાં પણ વિચાર નથી કરતા, અર્જુનજીએ તો ત્યારે જ વિચાર કરી લીધો કે કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે કે છે હું આ બધાને મારીશ. અને લોકો જો હણાઈ ગયા ને તો કે છે કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે, પ્રભુ મારાથી આવું કામ ન થાય, હું આવું ન કરી શકું, એટલે ના પાડે છે. અને એનાથી શું થશે તો કે છે શંકરો નરકાયેવ કુલગ્રાના કુલસ્ય શયચ પતંતી પિતરો મેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓનો નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નરકીય જીવન ઉત્પન્ન થાય છે. સમજી રહ્યા છો શું કહેવા માંગે છે? અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી, કે જો એને કોઈ સિસ્ટમ શીખવાડવામાં નહીં આવી હોય, એને પોતાનો ધર્મ સમજાવવામાં નહીં આવ્યો હોય, તો એ મન વાંછિત, એના મનમાં જેમ આવશે એમ એ વર્તન કરશે. અને એનાથી શું થશે તો કે પારિવારિક પરંપરાઓને નષ્ટ કરી દેવામાં આવશે. આપણે હજી એક એક્ઝામ્પલની સાથે સમજીએ. પહેલાના સમયમાં ઘણી બધી પ્રથાઓ ચાલતી, ઘણા બધા નિયમોમાં રહેતા. અત્યારે ધીરે ધીરે બધું લુપ્ત થતું આપણને જણાય છે ને. ઘણા આપણે એક ઉદાહરણની સાથે હજી સમજીએ કે પહેલાના સમયમાં શું હતું, તો કોઈ દેહ ત્યાગ થઈ જાય, કોઈનું મૃત્યુ થઈ જાય, તો એની જે બોડી લઈ જવામાં આવતી ને, તો મહિલા વર્ગ છે ને આ ઘરના ઉમરા સુધી જ આવે, એનાથી આગળ ના આવે છે ને. જે સ્મશાન છે ત્યાં સુધી કોણ આવે તો કે જેન્ટ્સ લોકો આવે સ્મશાન સુધી. અત્યારે જોઈએ છીએ કે આપણે લેડીઝ પણ સ્મશાન સુધી પહોંચી જાય છે. તો શું થયું? નિયમો બધા બંધ થઈ ગયા. કેમ? આ જ કારણના લીધે કે આપણે એને ફોલો જ નથી કરતા. પારિવારિક જે પરંપરાઓ છે એને આપણે નષ્ટ કરી નાખી છે, અને ધીરે ધીરે આપણે આપણા મન વાંચિત પોતાના ઈચ્છા પ્રમાણે આપણે બધું કરવાની શરૂઆત કરી દીધી છે, જેના લીધે આ થાય છે. હવે આપણે એવી રીતે કરશું તો આપણા જે પુત્ર આવશે, આગળની જે જનરેશન આવશે, એ આ ફોલો કરશે કે ભાઈ મારા મમ્મી પપ્પા તો આ પ્રમાણે જતા, તો અમે શું કામ ન જઈએ? તો આવી રીતે ધીરે ધીરે પરંપરાઓ ચેન્જ થઈ રહી છે, જેનાથી આખા કુળનો નાશ થઈ રહ્યો છે. આપણે સમજી શકતા નથી. પેલા આખી ફેમિલી એક સાથે રહેતી, તો કોઈ એને અલગ ન કરી શકતું. હવે તો એક જ ફેમિલી આખી તૂટી ગઈ છે, ડિસ્ટ્રોય થઈ ગઈ છે. તો પ્રોપર્ટીની વાત નિર્માણ થઈ ગઈ કે ભાઈ અલગ અલગ રહે છે, તો હવે આ પ્રોપર્ટી, સમજો કોઈ પિતાએ પ્રોપર્ટી બનાવી હોય, કોઈ જમીન હોય, કોઈ વસ્તુ હોય, તરત ઝઘડા થાય બેમાં કે ભાઈ મારો પણ એમાં હિસ્સો છે, મારો પણ એમાં હિસ્સો છે. પેલા આ નતું થતું. પેલા ખબર હતી કે ભાઈ પિતાની પ્રોપર્ટી છે ને બધા ભેગા જ રહે છે, બધાની છે, બધા રહેતા, એમાં બધા સુખેથી રહેતા. અત્યારે કોઈ સુખેથી રહેતું નથી. એની પાછળની રીઝન જ આ છે કે આપણે આપણી પરંપરાઓ સંભાળી નથી રાખતા, તોડી નાખીએ છીએ. આનું છે કે એક્ઝામ્પલ, આપણા જે દાદા દાદી, નાના નાની કે પરદાદા ને એ લોકો હતા, એ લોકો હંમેશા એમની સાથે માળા રાખતા છે ને, શાસ્ત્રો રાખતા, વાંચતા, ઉદાહરણ દેતા, વાર્તાઓમાં કહેતા. શું કામ કહેતા? કારણ કે ભાઈ આ જ્ઞાન અત્યારથી નાનપણમાં આપશું તો ભવિષ્યમાં એને લાભ થશે. અત્યારે આપણે કોઈને કહીએ ને કે ભગવદ્ ગીતા વાંચ, ક્લાસ કર, નથી એક્સેપ્ટ કરતા. કે છે ભાઈ આ બધું શું ભક્તિ કરાવો છો, આ બધું કઈ કામ નથી આવતું એમ કે છે. પરંતુ જો કોઈ વૃદ્ધ મળી જાય ને તો એને પૂછજો કે ભાઈ ભગવદ્ ગીતાનું શું મહત્વ છે જીવનમાં, સમજાઈ જશે. કે આખું જીવન જેમ તેમ વેડફી નાખ્યું અને અંતે ખબર પડી કે ભાઈ આત્માનું મહત્વ છે. આ બોડી તો અહીંયા ને અહીંયા રહી જવાની છે. અથવા તો કોઈનું મૃત્યુ થાય ને એ સમય ત્યાં એના ઘરે જઈને બેસીને જોજો, સમજાઈ જશે કે શું મહત્વ છે આ બધું જાણવાનું. કે અંતિમ સમય આવે છે ને, ઘરના ફેમિલી વાળા પોતે નામ છોડી દે છે ને કે છે ભાઈ બોડીને તરત લઈ જાઓ, વધારે વાર રખાય નહીં બોડી. આ શબ્દ વાપરવામાં આવે છે.
આ વાસ્તવિકતા છે, આપણે ભલે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આ વાસ્તવિકતા છે કે તમે જેની સાથે આખું જીવન વ્યતીત કરો છો એ જ વ્યક્તિ એક જ સેકન્ડની અંદર તમારાથી સંબંધ તોડી નાખે છે જ્યારે તમારું દેહ ત્યાગ થાય છે. આ બધું ક્યારે ખબર પડે? આ બધું જો આપણે નાનપણથી આ બધું લીધું હોય તો ખબર પડે, આપણા છોકરાઓને આપણે આપ્યું હોય તો ખબર પડે, નહીં તો એ લોકો આ બધું ફોલો જ નહીં કરે. અને ફોલો નહીં કરે તો શું થશે? આપણે પણ પતનના માર્ગ પર, એ લોકો પણ પતનના માર્ગ પર, આવતી પેઢી પણ પતનના માર્ગ પર. નથી આપણે પોતાનો ઉદ્ધાર કરી શક્યા, નથી આપણી પેઢીનો ઉદ્ધાર કરી શક્યા, અને આપણને લાગે કે ભાઈ આપણે બહુ સુખ સમાધાની છીએ, આપણને એવું લાગે. તો આ બધી વાતો સમજવી પડશે, જીવનમાં આ બધું ઉતારવું પડશે. આપણે ફોલો કરશું તો આપણી ફેમિલી કરશે, આપણે જ નહીં કરીએ તો કે એ લોકો પણ નહીં કરીએ. ઘણા લોકો ભગવદ્ ગીતાના ક્લાસ ને બધું કરતા હોય પણ એક્સેપ્ટ ન કરે કે ભાઈ હું તિલક કરું, હું કંઠી માળા પહેરું, હું ધોતી કુર્તો પહેરીને જાઉં, કે ભાઈ મને શરમ આવે, બધા જોવે મારી સામે. ધર્મ નિભાવવામાં છે ની શરમ, આ સમજવું પડશે આપણને. કોઈ આપણને કે ભાઈ શું કરે છે? ભગવદ્ ગીતા. હા, તો કોઈ આપણને એમ કે ભાઈ ભગવદ્ ગીતામાં શું છે? બાજુમાં બેસાડીને એને સમજાવો શું છે ભગવદ્ ગીતા, તો ખબર પડશે, નહીં તો નહીં સમજી શકે. અલગ અલગ લાઈનમાં જશે. અને પછી ઘણા બધા લોકોને આપણે નશો ને વ્યાભિચાર ને ઘણું ઘણું સાંભળવા મળે છે. રોજ પેપરમાં કાંઈક ને કાંઈક આપણને ન્યૂઝ મળી જતા હોય છે. ક્યાંક ક્યાંક આવું થયું, ક્યાંક ઓલું થયું, ક્યાંક કોકની સાથે ખોટા કામ થયા. કેમ? આ બધું જ્ઞાન નથી ને એટલા માટે. અને આવતી પેઢી આખી ડિસ્ટ્રોય થઈ રહી છે આ જ કારણના લીધે. તો કે છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નરકીય જીવન ઉત્પન્ન થાય છે. એ લોકો શું કરે છે? એવા કર્મો કરે છે કે જેનાથી એ કર્મના બંધનમાં બંધાય અને પછી પતન તરફ જાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લુપ્ત થાય છે. પણ બધાને ખબર છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આપણા જે પૂર્વજ હોય એને આપણે પિંડદાન આપવામાં આવે છે. કોણ કરે છે આજકાલ? કરે છે કોઈ? જોયું છે તમે? આજકાલ તો એવું જોવા મળે છે કે ભાઈ 10મું 12મું 13મું કરવાનું છે, એ પણ નથી કરતા, 5મા દિવસે જ વરસી વાળી લે. જોયું છે ને એવું? તો આનાથી તમે કહો, હજી જ્યારે તમે ગરુડ પુરાણ વાંચશો તો એમાં ક્લિયર કટ લખેલું છે કે આજે 10 12 13 દિવસ છે ને, આ 13 દિવસ પછી એની આગળની જર્ની નિશ્ચિત થાય, અને પછી એનું સૂક્ષ્મ શરીર તૈયાર થાય, અને પછી એને આગળની જર્ની નિશ્ચિત થાય. તો એ જે પિંડદાન આપો ને, એ પિંડદાનથી એની સૂક્ષ્મ શરીર તૈયાર થાય. હવે જ્યારે તમે એને પિંડદાન જ નહીં આપો, એનું શરીર જ તૈયાર થાય, ભટક્યા કરશે. હવે એ ભટક્યા કરશે કોના લીધે? તમારા લીધે. પછી શું થાય? તો કે ભાઈ એ આપણને સંબોધન કરે કે ભાઈ મને આમાંથી છોડાવ, મને આમાંથી છોડાવ. ન એનો ઉદ્ધાર થાય, ન એ તમારો ઉદ્ધાર થવા દે. અને પછી આપણને થાય કે ભાઈ મારો ઉદ્ધાર નથી થતો. આ ભગવદ્ ગીતામાંથી શીખવા મળે છે. ક્લિયર કટ આપણને સમજાય છે કે જો આપણે ધ્યાન નહીં આપીએ ને તો આપણું નુકસાન છે આમાં. કેવી રીતે? તો ભાઈ આપણા બાળકો ફોલો નહીં કરે ને તો એનું બધું આપણને લાગશે કે ભાઈ તમે જે કમાવીને રાખ્યું હતું એના લીધે લોકો બધા બગડ્યા. હવે કમાવીને કોણ રાખ્યું હતું? આપણે. એટલે નિમિત્ત કોણ થયા? આપણે. કાલ સવારે એ ખોટા માર્ગ ઉપર જશે તો એના કર્મના બંધનમાં આપણે પણ બંધાશું. પછી આપણે એમ કહીએ કે ભાઈ મેં તો પાછલા જન્મમાં કાંઈ કર્યું નથી, બધાનું સારું કર્યું, તો પણ મારી સાથે જ કેમ આવું થાય છે? તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પાછલા જન્મમાં ખૂબ સંપત્તિ ગોળા કરી હતી, ભેગી કરી, એકઠી કરી, અને એમને મૂકીને પછી વયા ગયા. જે આવતી પેઢી હતી અને પછી જેમ તેમ વાપર્યો ને એનો હવે અત્યારે આપણે બધું ભોગવી રહ્યા છીએ. તો આ બધું આપણે યાદ રાખવાનું છે, આ બધું સમજવાનું છે. એટલે આપણે અત્યારથી જ, જ્યારથી આપણા બાળકો નાના હોય ને ત્યારથી જ આ ડોઝ આપવાનો છે, ને ભગવદ્ ગીતા ને ભાગવતમને આ બધું સમજાવવાનું છે. શું કામ? કારણ કે આગળ જઈને આવું કોઈ માર્ગ પર એ જાય નહીં, અને કોઈ દિવસે આપણી જે આ પરંપરાઓ છે એ નષ્ટ ન થાય, અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન ન થાય. એના માટે કોઈ દિવસે પોતાનું પતન પણ ન કરે ને આપણું પતન પણ ન કરે. જ્યારે ભાગવતમમાં ઉલ્લેખ છે કે જે મનુષ્ય વૈષ્ણવ થઈ જાય છે અથવા તો ભાગવતમનું શ્રવણ કરી લે છે, જે કોઈ જીવ વૈષ્ણવ થઈ જાય છે અથવા તો ભાગવતમનું શ્રવણ કરી લે છે, એની 7 પેઢીનો ઉદ્ધાર થાય છે. વિચાર કરજો, ખાલી શ્રવણ માત્રથી. ભાગવતમમાં ઉલ્લેખ છે. ખાલી સાંભળી પણ જાઓ છો ને તો. એવી જ રીતે ભગવદ્ ગીતાનું છે. તમે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવા માટે સાંભળી પણ જાઓ છો ને તો તમારા જે ઘણા બધા પાપ હોય છે ને એમાંથી તમને મુક્તતા મળે છે. આપણે એક્સેપ્ટ જ નથી કરતા, આપણે સમજી જ શકતા નથી. એટલા માટે આ બધું બહુ મહત્વનું છે. તો અહીંયા અર્જુનજી એ જ સમજાવવા માંગે છે કે ભાઈ હું આ લોકોને મારીશ તો વીરગતિને પ્રાપ્ત થશે, અને એની જે સ્ત્રીઓ છે આ બધી સ્ત્રીઓ દૂષિત થશે, અને દૂષિત થવાથી શું થશે? તો કે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થઈ જશે.
અત્યારે આપણે જોઈએ છે ઘણી બધી જગ્યાએ ખૂબ નાના નાના એજમાં બાળકો જન્મ લઈ રહ્યા છે ને. હજી એ જે સ્ત્રી વર્ગ છે એની ઉંમર પણ નથી તો પણ બાળકોને જન્મ આપી રહી છે. જોઈએ છે આપણે. તો આ શું છે? આ બધું આપણું પતન જ છે, પીઢીઓનું પતન જ થઈ રહ્યું છે આ બધું, કે હજી એને સમજ નથી અને એ સિચ્યુએશનમાં આવું બધું થઈ રહ્યું છે. તો આ બધું આપણે સમજવું જોઈએ. આપણા જીવનમાં આપણે ફોલો કરવાનું છે, ત્યારે આપણે આવતી પેઢી ફોલો કરશે. તો આગળ વધીએ. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. તમે ગમે એટલું સારું કરીને રાખ્યો છે, તમે ગમે એટલું વ્યવસ્થા કરીને રાખીએ છે, પણ એનો નાશ કોણ કરશે? તમારું જે કુળ પરંપરા છે, તમારી જે આવતી પેઢી છે, એનો નાશ કરે છે. કેવી રીતે? તો કે પાપ કર્મો વડે. ફરીથી એ જ એક્ઝામ્પલ આવી જાય છે અહીંયા, કે જો તમે ફોર એક્ઝામ્પલ તમે તમારું આખું જીવન પૈસા કમાવાની પાછળ લગાડ્યું, તમે ઘણો બધો પૈસો કમાયો, પ્રોપર્ટી કરી, અને તમે એ સમય સમજો તમારું મૃત્યુ થઈ ગયું, એટલે તમે આ દેહનો ત્યાગ કરી દીધો, શું થશે? આવતી પેઢી, તમારા જે બાળકો છે કે છે ભાઈ મારા મમ્મી પપ્પાએ તો બહુ કમાવીને રાખ્યું છે, મારે કાંઈ કરવાની જરૂર નથી. હવે જ્યારે કોઈ પ્રકારના કર્મ જ નહીં કરે તો કે ખાલી દિમાગ શૈતાન કા ઘર. હવે જ્યારે કર્મ જ નહીં કરે તો કયા માર્ગ ઉપર જશે? ન કરવાના માર્ગ ઉપર જશે. વ્યાભિચાર, નશો, આ બધા માર્ગ ઉપર જશે. આનાથી શું થશે? ભાઈ પાપ કર્મ કર્યા. કોના લીધે કર્યા? માતા પિતાએ કમાવી રાખ્યું હતું ને એના લીધે કર્યા. કોણ પાપનું ભાગી બન્યું? માતા પિતા. એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય નિયમ રાખવા બહુ જરૂરી છે. શું કામ પહેલાના સમયમાં એવું હતું કે બધા પૈસા કમાઈને લાવે તો મમ્મી પાસે આપતા? શું કામ હતું? ખબર છે વ્યવસ્થિત રીતે એની રચના થશે, વ્યવસ્થિત જગ્યાએ એનો યુઝ થશે. અત્યારે નથી કરતા આપણે. અત્યારે આપણે પોતાના એકાઉન્ટમાં રાખીએ છીએ, મન ફાવે એમ વાપરીએ છીએ, છે ને. આપણે પોતે પણ, અને આપણા બાળકો આપણી પાસે માંગે એટલે તરત આપી દે છે. હા, કેટલા જોઈએ છે? હા, ચલો નાખી દીધા. પણ પૂછતા નથી આપણે કે શેની માટે જોઈએ છે, શું કરવું છે તારે એનું? પૂછીએ છીએ? નથી પૂછતા. આ બધી નાની નાની બાબતો છે. આજ બધા કર્મના બંધનમાં આપણને બાંધે છે ને પછી આપણે ફસાઈએ છીએ. અને પછી એ લોકો પાપ કર્મો કરે છે, જેનાથી આપણા કુળ પરંપરાનો નાશ થાય છે અને આવી રીતે અવાંછિત સંતતિને આપણે જન્મ આપીએ છીએ. પછી આપણે એમ કહીએ કે ભાઈ આવી સંતતિ કેમ? મેં તો બહુ સારું ઓલું કર્યું, તો આવી સંતતિ કેમ આવી? આપણા કર્મના લીધે. આપણે કર્મ જેવા કરી રહ્યા છીએ એટલે એ સંતતિ પણ એવી જ થવાની છે. તો તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે અને આનાથી નુકસાન થાય છે. એટલા માટે પહેલાના સમયમાં 16 સંસ્કારની વાત આવતી હતી. મનુસ્મૃતિની અંદર એનો ઉલ્લેખ કરેલો છે કે આ સંસ્કાર શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ટોટલ 40 સંસ્કાર છે, જેમાંથી 16 મુખ્ય સંસ્કાર છે. આ 16 સંસ્કાર કરવામાં આવતા. શું કામ? એટલા માટે. સૌથી પહેલા ગર્ભાધાન સંસ્કાર, કે જ્યારે બાળકની ઈચ્છા હોય કે ભાઈ બાળક જોઈએ છે મારે, તો એની પહેલા એક સમયની નિશ્ચિત કરવામાં આવતી. આચાર્યને બોલાવવામાં આવતું, બ્રાહ્મણોને બોલાવવામાં આવતા, એમને ભોજન અર્પણ કરવામાં આવતું, પ્રસાદી દેવામાં આવતી અને એમની પાસેથી એક સમય નિશ્ચિત કરી લેવામાં આવતો હતો, જેને ગર્ભાધાન સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. અત્યારે તો આપણને એવું કાંઈ જ લાગુ પડતું નથી. અને પછી એવી અલગ અલગ પ્રકારે સંતતિ ઉત્પત્તિ થાય છે અને પછી આપણે કહીએ છીએ આ મારો છોકરો છે, આ મારો છોકરો નથી. આપણે એમ કહીએ છીએ, બોલતા સાંભળીએ છીએ ને આપણે આપણા આસપાસના લોકોને કે ભાઈ આ તારા જેવો છે, કે આ મારો છોકરો નથી, આ મારો છોકરો આવું ન કરે. કારણ કે આપણે નિયમ જ નથી ફોલો કર્યા, ગર્ભાધાન સંસ્કાર જ નથી કર્યું. પછી જ્યારે ગર્ભાવસ્થાનો બીજો કે ત્રીજો મહિનો હોય ત્યારે હજી એક સંસ્કાર કરવામાં આવે છે, જેને પુંસવમ કહેવામાં આવે છે. પછી સીમાંતર કરવામાં આવે છે. પછી જ્યારે બાળક જન્મ લે અને પછી અત્યારે જાત કર્મ, એટલે કે બાળકના બૌદ્ધિક વિકાસ માટે ગળથુથી કરીને છે, એ કરવામાં આવે છે. આપણે કરીએ છીએ અત્યારે? એક પણ નથી કરતા આમાંનું, એક પણ નહીં. ખાલી એક જ કરીએ છીએ, અંતિમ સંસ્કાર. બાકી આમાંથી એક બે જ કરીએ છીએ, લગ્ન અને અંતિમ. એના વગર આપણે બીજું કઈ જ કરતા નથી, છે ને. કરીએ છીએ? નથી કરતા. અત્યારે તો જેવું બાળક જન્મ લે ને કે તરત એને ઓલું ડિસ્ટ્રોય વોટર આપવામાં આવે છે, ડાયરેક્ટ એ વોટર તરત આપી દે ને, પૂરું. તો આ સમજવું જરૂરી છે કે જાત કર્મ છે, બાળકના બૌદ્ધિક વિકાસ માટે મહત્વનું છે. એ સમય બધું થવું જોઈએ. પછી તો કે નામ આપવાની વિધિ, નામકરણ. એક એક્ઝામ્પલની સાથે આપણે સમજીએ તો અત્યારના નામ કેવા છે? કોઈ એક બે એક્ઝામ્પલ આપો તો નામના. હરે કૃષ્ણ. અત્યારના નામ કેવા છે બધા? હરે કૃષ્ણ. ઓકે, કોઈને કહેવા નથી, વાંધો નહીં. તો આપણને બધાને ખબર છે કે અત્યારના નામ હરે કૃષ્ણ. પ્રભુજી, રિયા, જીયા, કોઈ અર્થ જ ના હોય એનો.
હા જેની જોન છે ને, આવા બધા નામ પેન્ટોન છે. પેન્ટોન એવા બધા. અર્થ વગરના નામ છે. આપણને આ પણ સમજાવવું જોઈએ કે ભાઈ નામકરણ શું કામ મહત્વનું છે. આપણે લેવલ 1 ની અંદર એક કથા જોઈ, શું કામ મહત્વનું છે નામ. હરે કૃષ્ણ પ્રભુજી, પહેલા હરે તો કૃષ્ણ. શું હતું, પહેલાના જમાનામાં તો લોકો પણ નામ પાડતા ભગવાનના નામ પરથી જ નામ પાડતા હતા. પ્રભુજી જેવા નામ હોય ને એવા ગુણ આવે, એટલા માટે નામ મહત્વનું છે. ગુરુ જી ગુરુ. દ્વારા નામકરણ થતું હતું અમારા વખતે હા. પ્રભુજી. હા, ત્યારે શું થતું હતું, ગુરુ દ્વારા નામ આપવામાં આવતા, આચાર્યોને બોલાવવામાં આવતું અને પછી જોઈને પછી એ નામ નિશ્ચિત કરતા. અને નામ એવા હતા કે ભગવાનના કનેક્ટેડ નામ હતા. આપણને બધાને કથા ખબર છે. કોની કઈ કથા હતી? નારાયણ નારાયણ વાળી યાદ કરો. L1. અજામિલની અજામિલની. ખૂબ સરસ. અજામિલની કથા. શું હતું? અંતિમ સમયમાં એના પુત્રને બોલાવી લીધું ખાલી નારાયણ કરીને. ક્યાં પહોંચી ગયા? સીધા ભગવાનના ધામમાં. આ સમજવાનું છે. તો નામકરણનું મહત્વ એટલા માટે છે. અત્યારે તો કેવા કેવા નામ મૂકીએ છીએ, એટલા માટે આપણે કહીએ ને કે આપણા જે નામ મૂક્યા છે એને સુધારાય કેવી રીતે? આપણને એમ થાય કે પ્રભુ હવે એને કેવી રીતે સુધારવું? તો અમે સુધાર્યું છે એટલે અમે ઉદાહરણ આપી શકીએ કે જ્યારે આપણે ઇસ્કોનની અંદર કનેક્ટ થઈએ છીએ તો આપણને આવો એક અવસર આપવામાં આવે છે. જ્યારે આપણે લેવલ 5 કમ્પ્લીટ કરીએ ને ત્યારે આપણને એક અવસર પ્રાપ્ત થાય છે. આપણને પૂછવામાં આવે કે તમને હરિનામ દીક્ષા જોઈએ છે? પછી જો આપણી ઈચ્છા હોય ને હરિનામ દીક્ષાની, તો આપણે કહીએ હા જોઈએ છે. હવે હરિનામ દીક્ષાનો ફાયદો શું? હરિનામ દીક્ષા એટલે ગુરુ મહારાજ પાસેથી નામ મળે, જે આપણને પહેલા જ લેવાનું હોય. જ્યારે આપણો જન્મ થાય પછી નામકરણ વિધિ હોય ને ત્યારે આપણે એ કરવાનું હોય, પણ સંજોગોવશ ન થયું હોય આપણું એ પ્રમાણે, તો આપણને એક ચાન્સ મળે છે જીવનની અંદર. જ્યારે આપણે ઇસ્કોનમાં જોઈન્ટ થઈએ છીએ ત્યારે આપણને 5મા લેવલ જ્યારે આપણે પૂર્ણ કરીએ છીએ ભક્તિશાસ્ત્રી, ત્યારે આપણને પૂછવામાં આવે છે કે ભાઈ તમને દીક્ષા લેવી છે? પછી જો આપણે હા પાડીએ તો એની પ્રોસેસ કરવામાં આવે છે, ઇન્ટરવ્યુ ને બધું લેવામાં આવે છે, અને પછી આપણી દીક્ષા થાય છે. અત્યારે તમે મારું નામ વાંચી શકતા હશો, એમાં લખેલું છે આનંદ સાગર ગોવિંદ દાસ. કે જ્યારે પણ તમે મારી સાથે ચર્ચા કરશો, મારું નામ લેશો, તો તમારા મુખમાં ભગવાનનું નામ આવશે. તો હવે તે ભગવાનની સાથે સંકળાયેલા નામ આપવામાં આવેલા છે. તમે ઘણા બધાના નામ જોશો જેમણે દીક્ષા ગ્રહણ કરેલી છે, એમના નામ જુઓ તમે, બધાના નામ વાંચો એટલે તમને ખબર પડશે કે બધાના ભગવાનને અટે જ નામ છે. તો આ ચાન્સ ક્યાં મળે છે? ખાલી ને ખાલી આપણા ઇસ્કોનની અંદર અહીંયા આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે નામકરણ જો આપણું ન થયું હોય તો આપણને હજી એક સંધિ મળેલી છે. તો આ સંધિની તક આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. આગળ વધીએ. બાળકને ઘરની બહાર પહેલી વાર લઈ જવાનું હોય ત્યારે 4થા મહિને એટલે લગભગ, ત્યારે નિષ્ક્રમણની ક્રિયા હોય છે. એ એક સંસ્કાર છે, એ કરવામાં આવે છે. પછી અન્નપ્રાશન 6 મહિનાનું થાય એટલે પહેલી વાર, ત્યાં સુધી તો માતાના દૂધ ઉપર જ જીવન વ્યતીત કરતા હોય, પણ જ્યારે 6 મહિનાના થાય તો એને ફર્સ્ટ ટાઈમ કંઈક ને કંઈક ખવડાવવામાં આવે છે, અન્ન આપવામાં આવે, જેમ કે રોટલી કે જે કાંઈ પણ XYZ ખવડાવવામાં આવે છે. તો પહેલી વાર એને જ્યારે ખોરાક ખવડાવે છે તો એને અન્નપ્રાશન કહેવામાં આવે છે. બોલો માતાજી, શશી માતાજી કઈ કહી રહ્યા હતા. હા, 5 મહિનાનું બાળક થાય ને પછી 6ઠો મહિનો બેસે ને ત્યારે અણગો ખવડાવે, એટલે મિષ્ટાન કંઈક ખવડાવે, રવાનો શીરો કે એવું કંઈક ખવડાવે એને, અને ઈ બધા ભેગા થઈને ખવડાવે એમ. આજુબાજુ બધા ભેગા થાય, સગા સંબંધીઓને બોલાવાય, એવા સંસ્કાર થતા હતા એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આવી રીતે અન્નપ્રાશન કરાવવામાં આવે. પછી ચૂડાકરણ એટલે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ વાળ કાપે એને કહેવામાં આવે છે ને ચૂડાકરણ. પછી કર્ણવેદમ, અત્યારે તો એમ કે ભાઈ કાન ન વેધો છે, અથવા તો આપણે ઘણા બધાને જોઈએ કાન વેધેલા, તો આપણે એને બોલતા હોય કે ભાઈ શું છોકરીની જેમ કાન વિંધે છે. કાન વિંધવાની પાછળ રીઝન છે. ખબર છે શું રીઝન છે કાન વિંધવાનું શું કામ હોય? હરે કૃષ્ણ. કાનની તકલીફ ક્યારેય ન થાય એને સાંભળવાની કેવી, એટલે. ઈલા સુંદરી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે આપણે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે કર્ણભેદ સંસ્કાર. તેનું મહત્વ એ છે કે કાન વિંધવાની પાછળ પણ કઈક મહત્વ છે, એમને નથી વિંધતા છે ને. પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ ફેશન છે એટલે ચલો કાન વિંધી લઈએ, પછી એમાં કઈક લગાડી દઈએ, આપણે જોઈએ છીએ. આ ખોટી વાત છે. જે જ્યારે કરવાનું છે ને એ ત્યારે જ કરવાનું હોય. સમય નીકળી ગયા પછી કરીને કોઈ અર્થ નથી. અત્યારે ભગવાનની ભક્તિ કરવાની છે ને આપણે કઈ વૃદ્ધ થઈશ ને ત્યારે કરીશ, ભાઈ હજી તો ઘણો સમય છે મને. પછી જયારે વૃદ્ધ થશું ત્યારે તો પછી ઇન્દ્રિયો કામ નહીં કરે, પછી ત્યારે શું કરશો કે અરે પ્રભુજી તમે કહેતા હતા ત્યારે કરવું જોઈતું તો હવે નથી કર્યું, હવે અડચણ થાય છે ને. આ દ્રષ્ટિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી.
બોલો. સામાન્ય રીતે એ કર્ણવિંધનની જે ક્રિયા છે એની પાછળનું સમહાવ લોજિક એવું છે કે એ જે બૂટના ભાગમાં આપણે કાનની બૂટના ભાગમાં જે વિંધવા નું જે રીઝન છે એની નર્વ્સ હોય છે જે બંને કાનમાં એની નસ એ મગજ સુધી પેલી થતી હોય છે. એટલે જ્યારે એને ભણવાનો ને એ ટાઈમ લગભગ શરૂ થતો હોય શીખવાનો બૌદ્ધિક વિકાસ ત્યારે જે એક્યુપ્રેશરનો પણ એ પાર્ટ છે અને એટલે એને 16 સંસ્કાર તરીકે આપણે રાખવામાં આવ્યો છે કે જેથી આગળ પછી બાળકના એ વેન એવી રીતે પેલી થાય છે કે જેથી આગળ બૌદ્ધિક વિકાસમાં પ્રોબ્લેમ ના થાય આવું પણ એક લોજિક હોતું હોય છે. હરી બોલ. લોજિક નહીં માતાજી, ઓલરેડી એવું છે જ, આપણે નથી સમજી શકતા. આ આપણા જે કહીએ ને પૂર્વજોએ જે બધી નિયમો બનાવીને રાખ્યા છે આપણા લાભ માટે છે, આપણે એને સમજી નથી શકતા. આગળ આવે છે પવિત્ર દોરો પહેરવો. હા આશા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે રામાયણ મહાભારતમાં જોઈએ છે કે બધાએ કાનમાં કંઈક ને કંઈક પહેરેલું જ હોય છે, કોઈના કાન એમને એમ નથી હોતા. તો એના ઉપરથી પણ આપણે વિચાર્યું કે નહીં, જે કાનમાં આપણે પહેરીએ છીએ ને પ્રભુજી, તો એ માતાજીએ જેમ કીધું એમ કે નસ એની મગજ સુધી જાય છે, તો રાઈટ છે પ્રભુજી. હરી બોલ. આગળ આવે છે ઉપનયન સંસ્કાર, જેને જનેવ કહેવાય. હવે ઘણા બધાને એવું થાય કે જે બ્રાહ્મણ હોય ને એ જ જનેવ ધારણ કરે. ઘણા બધાને એવું હોય છે ને કે જે બ્રાહ્મણ હોય એ જ જનેવ ધારણ કરે. હું તો એમ પણ બ્રાહ્મણ છું તો પણ જનેવ છે, અને આગળ પણ મને એક ઓપોર્ચ્યુનિટી મળશે જ્યારે હું બ્રાહ્મણ દીક્ષા ગ્રહણ કરીશ ત્યારે. તો જેને નથી જનેવ પ્રાપ્ત થઈ, બરાબર, એની માટે પણ ઓપોર્ચ્યુનિટી મળે છે ઇસ્કોનની અંદર. જ્યારે તમારી હરિનામ દીક્ષા થઈ જાય પછી એક ઓપોર્ચ્યુનિટી મળે તમને કે ભાઈ બ્રાહ્મણ દીક્ષા લેવી છે. કોઈ ફોર્સ ન કરે આપણને, ખાલી પૂછે લેવી છે, પછી આપણે કહીએ ને હા લેવી છે, તો તરત એના તૈયારીની પાછળ આપણને લગાડે કે આ તૈયારીઓ કરવી પડશે. પછી એ બધી તૈયારી કરવાની. જો આપણે ન પહેર્યું હોય તો એ પહેરવાનું, અને પહેરવાથી આપણને આપણી રક્ષા થાય. એકચ્યુઅલી એટલા માટે આપણને પહેરાવે છે કારણ કે પવિત્ર છે, અને એનાથી આપણી રક્ષા થાય. આપણને ત્રિકાળ સંધ્યા કરવાનો ચાન્સ મળે. જ્યારે ત્રિકાળ સંધ્યા આપણે કરીએ તો આપણી જે પાવર છે પાવર વધે ભક્તિની. પછી તમે પૂછશો પ્રભુ શેની પાવર વધે? ભક્તિની પાવર વધે. તમે ભક્તિમાં દ્રઢ થાવ. તો આ મહત્વનું છે ઉપનયન સંસ્કાર જેને કહેવાય છે. પછી વેદારંભ, જ્યારે બાળકને ફર્સ્ટ ટાઈમ લખવા માટે આપે, શીખવાડે છે ને, કક્કો શીખવાડે, 1 2 3 શીખવાડે, તો એ વેદારંભ. તો એ પણ એક સંસ્કાર છે કે ભાઈ હવે શીખવાનું છે. હાથમાં પેન્સિલ પેન જે કાંઈ પણ પકડાવે. પછી અભ્યાસના દરેક વર્ષ પહેલા અને પછી સંસ્કાર કરવામાં આવે. પછી કેશાંત એટલે કે છોકરો, પ્રથમ હજામત જેને કહેવાય, 16 વર્ષના એમાં હોય. છોકરી હોય તો એને 16 વર્ષમાં પ્રથમ માસિક ચક્ર આવે છે ને. આ બધું આ રૂલ્સ છે, આ બધા આપણે ફોલો કરીએ છીએ. અમુક લોકો કરે છે, અમુક લોકો નથી કરતા. આપણે આ બધું સમજવું જરૂરી છે. આ સંસ્કાર જ નથી થઈ રહ્યા અને પછી આપણે કહીએ કે મારો છોકરો આવો કેમ? તો એના પર કોઈ પ્રકારના સંસ્કાર થયા હોય તો યોગ્ય રસ્તા પર હોય ને. પછી વિદ્યાર્થી જીવનનો જ્યારે અંત આવે છે, જ્યારે સમાવર્તન થાય કે હવે કુમાર અવસ્થામાંથી હવે યુવા અવસ્થામાં આવેલો છે, ને હવે યુવા પછી હવે એના લગ્ન કરવાના છે. તો એની પહેલાનો જે સમય છે જ્યારે એજ્યુકેશન કમ્પ્લીટ કરે છે, તો એને સમાવર્તન કહેવાય કે હવે એ પરિપક્વ થઈ ગયો છે, ને એના પિતાની સાથે હવે એની સરખામણી, એટલે આપણે કહીએ ને કે ભાઈ પિતાના કહીએ ને આપણે એને બરાબરીમાં આવી ગયો છે. જમણો હાથ પ્રભુજી. હા, તો એ સમય છે, એ સમયને કહેવાય સમાવર્તન. પછી લગ્ન, પછી એના લગ્ન કરવામાં આવે, અને લગ્ન પછી લાસ્ટ સંસ્કાર આવે છે, જે આપણે બધાને એક જ સંસ્કાર ખબર છે કે ભાઈ અંતિમ સંસ્કાર છે ને. એ તો સૌથી છેલ્લે છે, અને એ પણ આજકાલ પ્રોપર થતું નથી. જો આપણે જોતા હોઈએ તો એ પણ કાંઈ પ્રોપર પદ્ધતિ એ કરતા નથી. 12-13 દિવસ ખમવાનું હોય, એની પહેલા જ વરસી વાળી લે છે. 12-13 દિવસ નહીં, વર્ષ થયા પછી વરસી વાળવાની હોય. તો 12-13 દિવસમાં જ બધું પૂરું કરી નાખે. કેમ? તો ભાઈ અમારે પછી કામ છે. એટલા કામમાં વ્યસ્ત કે જેને આપણને જીવન બતાવ્યું એની માટે આપણે એટલું પણ નથી કરી શકતા અંતિમ સમયમાં. આ આપણી સિચ્યુએશન છે. પછી કેમ વર્ણશંકર પેદાશ ન થાય? તો આપણે આપણી ભૂલો સમજતા નથી. આ બધું આ ફોલો કરવું જોઈએ. તમે આનો સ્ક્રીનશોટ મારી લેજો. જો તમને આ બધું ન ખબર હોય તો આનો સ્ક્રીનશોટ મારી લેજો, અને હવે આ બધું જીવનમાં ઉતારવાનું ચાલુ કરજો. જે આવતી પેઢી હોય એને આ બધું કરવા લગાડજો, અને પછી જોજો તમારા જીવનમાં કેવા તમારી જે આગળની પેઢી છે કેવી આવે છે ને, એ તમે જોજો. તમને ખબર પડી જશે કે આપણે ક્યાં ક્યાં ભૂલ થઈ છે.
હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. કહે છે ને અહીંયા કે મેં ગુરુ શિષ્ય પરંપરામાં સાંભળેલું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે હંમેશા ક્યાં જાય છે? નરકમાં જાય છે. તો આ 16 સંસ્કાર જો ન કરેલા હોય અને પછી જો કોઈ એવી વ્યક્તિ જન્મ લે આપણા ઘરમાં અને પછી એ આગળની પેઢીઓનો બગાડ કરે તો એ પણ નરકમાં જાય અને આપણે પણ નરકમાં જઈએ, કારણ નિમિત્તા આપણે હતા. સમજી રહ્યા છો? બાળક આવ્યું ક્યાંથી? માતા પિતાથી. તો એ માતા પિતા નિમિત્ત થઈ જાય છે જ્યારે બાળક કોઈ ગેરમાર્ગે જાય છે. ભલે એનું નથી, આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણા નથી, પાછલા જન્મમાં કોઈ બીજા, પણ એ જીવ જે આવ્યો છે એ જીવને યોગ્ય માર્ગ બતાડવો એ આપણું કામ છે અને આપણે એ બતાડતા નથી. તો એટલે અહીંયા કહે છે કે કુળ ધર્મનો નાશ થાય છે ને તો એટલે એ હંમેશા નરકમાં જાય છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. પછી આપણે એમ કહીએ, કોઈ ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમે બધા એટેન્ડન્સ ભરી દેજો. પછી આપણે એમ કહીએ કે ભાઈ કોઈના દાદા હોય, કોઈ હોય પિતા, તો આપણે કહીએ કે ભાઈ સ્વર્ગમાં ગયા. ક્યાંથી સ્વર્ગમાં જાય? નીચેની પેઢી તો ખરાબ કરી રહી છે બધું. ક્યાંથી સ્વર્ગમાં જવાના? જે એના જે પેઢી ચલાવવા વાળા આગળના છે એ લોકો તો નરકના કામ કરી રહ્યા છે, તો ક્યાંથી સ્વર્ગમાં જશે? એટલે હંમેશા જોવાનું છે કે જે કુળ ધર્મનો નાશ કરી રહ્યા છે એ હંમેશા નરકમાં જાય છે. આખી ને આખી પેઢીનો બગાડ થઈ જાય છે. એના જે ઉપરના હોય છે એ લોકોને પણ એનો ત્રાસ થાય છે. એટલે આપણા હાથમાં છે કે આપણા લીધે કોઈનું નુકસાન ન થાય એની જવાબદારી આપણી છે. પેલો નિયમ આપણે લાગુ કરવાનો છે, આપણે ફોલો કરવાનો છે. આપણે કરશું તો 4 લોકો કરશે. આજે હું તિલક અને ધોતી કપડાં પહેરીને જો હું બહાર જાઉં તો મને જોઈને 4 લોકો કરશે. કેમ? ભાવ આવશે, સમજ છે કે ભાઈ કંઈક છે, કરવા યોગ્ય છે. 100 લોકોને મળીશ ત્યારે 2 લોકો ભક્ત બનશે. કેમ? 2 લોકોને સ્વીકૃતિ આવશે, બાકીના સમજી શકશે નહીં. તો આપણે પણ આપણા ફેમિલીની અંદર આ બધું ફોલો કરાવવું જોઈએ. જ્યારે બાળક જન્મ લે, જ્યારથી એને સમજ આવવા માંડે ત્યારથી તરત એને ક્લાસ લગાડવા જોઈએ, નહીં તો એને બાજુમાં બેસાડીને. તમને એ વાત તમે સાંભળ્યું હશે કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય ને ત્યારે એને આ બધી કથાઓ કહેવામાં આવે, ભાગવતમ, ભગવદ્ ગીતા કહેવામાં આવે. ખબર છે? સાંભળ્યું છે કોઈ દિવસે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. જો આપણે અત્યારે હા પણ નથી પાડી શકતા કારણ આપણા ટાઈમે જેવું નથી થયું છે ને. શું કહો છો માતાજી? પ્રહલાદજીને ગર્ભ સંસ્કાર આપ્યા હતા ને પ્રહલાદજીને. હા, કયાધુ એની માતા અને નારદજીએ પઠન કરાયું હતું. હા, તો આપણે કરીએ છીએ. આપણે તો કઈ જ નથી કરતા આમાંનું છે ને. ગર્ભમાં બાળક હોય તો આપણે એને ખાવા પીવા ઉપર ધ્યાન આપે કે ભાઈ વ્યવસ્થિત ખાવું જોઈએ, વ્યવસ્થિત રહે છે ને, બાળક સ્વસ્થ તૈયાર થાય એની માટેના પ્રયત્નમાં લાગે છે. પણ આ પ્રયત્નમાં કોઈ લાગે છે? કોઈ જ નથી લાગતું. કોઈને કઈ લેવા દેવા નથી. ભાઈ ભાગવત ગીતા ને ભાગવતમ ને ભગવદ્ ગીતા ને આ બધું કહેવાનું જ્ઞાન આપવું કોઈને ઇન્ટરેસ્ટ નથી. પછી કે ભાઈ પુત્ર છે કે પુત્રી છે એ ગેરમાર્ગે જાય છે. કેમ ન જાય? તમે એને જ્ઞાન જ નથી પુરાવ્યું. જ્યારે તમે બાળક ગર્ભમાં છે ત્યારે જ તમે જ્યારે એને આ જ્ઞાન આપી દેશો તો ભવિષ્યમાં તમારે વધારે પ્રયત્ન નહીં કરવા પડે એને ભક્તિ માર્ગ ઉપર લાવવા માટે. એ પોતે જ આવી જશે. આ આપણે સમજી નથી શકતા. પણ આ બધું ફોલો કરવું જરૂરી છે, જીવનમાં સમજવું જરૂરી છે. ઘણી બધી વાત છે કે તમને એવું લાગશે કે પ્રભુજી તમે કહો છો પણ આ બધું પોસિબલ નથી. કરવું પડશે. જીવનમાં આવ્યા પછી પોસિબલ કાંઈ જ હોતું નથી. આપણને ચાલતા આવડે છે, જન્મ લઈએ છીએ તો ચાલતા આવડે છે ને, પણ પોસિબલ થઈ જાય છે ને, શીખી જઈએ છે ને. આંગળી પકડીને દિવાલ પકડીને ચાલવાનું શીખી જઈએ છે ને. જીવનની અંદર જ્યારે આપણા કોઈ નજીકના આપણને છોડીને જતા રહે, દેહ ત્યાગ થઈ જાય અથવા તો મૃત થઈ જાય, જતા રહે, જીવન જીવતા શીખી જઈએ છીએ ને. કે ત્યારે એમ કહે છે કે ભાઈ હવે એ વયા ગયા, મારો તો સપોર્ટ ગયો, હવે તો હું જીવન પણ નહીં જીવી શકું. કરીએ છીએ 10-15 દિવસ સુધી રોઈએ છીએ ને પછી જૈસે થે શીખી જઈએ છીએ ને. તો આ પણ એવી જ રીતે છે. કરશું તો થશે, નહીં કરીએ તો 70 કારણ તૈયાર છે આપણી પાસે કે આ નહીં થાય, ઓલું નહીં થાય. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે જીવનની અંદર. આપણે કરશું તો આગળની પેઢી કરશે, આપણે નહીં કરીએ તો આગળની પેઢી કાંઈ જ નહીં કરે. આગળ વધીએ. અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જાણવા તૈયાર થયા. કે છે કે ભાઈ કેવું પાપ કરવા જઈએ છીએ અમે? હા, કે ભાઈ રાજ્ય સુખના ચક્કરમાં અમે લોકો અમારા ફેમિલીની સાથે જ યુદ્ધ કરવા માટે આવી ગયા. એની સાથે જ અમે કહીએ કે નુકસાન કરી રહ્યા છે.
આ લોકોને મારી નાખશું તો પાપ પણ લાગશે, અને આ તો બધા આપણા જ છે, અને આ લોકોને મારીને શું રાજ્ય સુખ ભોગવવું જોઈએ? આ તો પાપ કર્મ છે મોટું. આવું બધું અમારથી ન થાય. તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ હું આ ક્યાં આવી ગયો, હું આ યુદ્ધ કરવા માટે, અને મારી બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ કે ભાઈ હું યુદ્ધ કરવા આવી ગયો. એવા પ્રકારની વિચારણા એમની અત્યારે ચાલી રહી છે. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારે માટે શ્રેયસ્કર છે. શું કહે છે અહીંયા કે જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, એટલે કે જે મારા ભાઈઓ છે, મારા જે ભત્રીજાઓ છે, મારા જે ગુરુઓ છે, મારા જે દાદાઓ છે, એ બધા જો હું હથિયાર મૂકી દઉં, કે હું નિશસ્ત્ર હોઉં અને હું પ્રતિકાર પણ ન કરું, અને એના પછી પણ જો એ લોકો મને મારી નાખે તો મારી માટે તો શ્રેયસ્કર છે. પણ હું એ લોકોને નહીં મારું છે. એ લોકો ભલે મને મારી નાખતા, મને કોઈ વાંધો નથી, પણ મારે એ લોકોને મારવું નથી. એવી રીતે અહીંયા કહી રહ્યા છે અને ના પાડી રહ્યા છે. હવે આ બધી બાબતો જોઈ રહ્યા છે સંજયજી, લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે. તો સંજયજી કહે છે એવમ મુક્તા જુનર સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિગ્ર માનસઃ. સંજયજી બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન ઉપર બેસી ગયો. આટલા વાક્યો એમણે કીધા ભગવાનને કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, આવી બધી પ્રોબ્લેમો ક્રિએટ થશે અને હું બહુ ચિંતિત થઈ રહ્યો છું અને મારે હવે આ બધું નથી કરવું. ચલો હવે મારે યુદ્ધ નથી કરવું, ના પાડે છે, અને બેસી ગયા. યુદ્ધના મેદાનમાં ઊભા છે. જુસ્સામાં હતા હમણાં 10 મિનિટ પહેલા ફૂલ જુસ્સામાં હતા કે હમણાં બધાને હણી નાખો ફટાફટ, અને 10 મિનિટમાં આખી સિચ્યુએશન બદલાઈ ગઈ. ભગવાને જેવી યોગ માયા મૂકી, ભગવાનને જ્ઞાન આપવું હતું ને ભગવદ્ ગીતાનું, જેવું રથ બેની સામે લાવીને રાખ્યું, તરત અર્જુનજી માઇન્ડ ચેન્જ અને કહી દેશે કે હવે મારે કઈ યુદ્ધ કરવું નથી. તો આ માનસિકતા આપણે જોવાની છે કે જે ધર્મની સાઈડ પર છે, જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, એ લોકોની વિચારસરણી કેવી હોય. જે અધર્મના માર્ગ પર છે એ લોકો હંમેશા પોતાનું કરતા હોય, પણ જે ભગવાનના ભક્તો હોય એ બધાનો વિચાર કરતા હોય છે ને, કે મારા લીધે કોઈનું નુકસાન ન થવું જોઈએ. ફરીથી અહીંયા એ વાક્ય લાગુ થાય છે કે સામેવાળો આપણી સાથે જે કાંઈ કરે એ એનું કર્મ, આપણે એના સાથે ખોટું નથી કરવાનું, એ આપણો ધર્મ. એ આપણને અર્જુનજી પહેલા અધ્યાયની અંદર શીખવાડે છે કે સામેવાળો જે કરે એનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ નથી. કારણ એ કર્મ કરે છે એ ભોગવશે, આપણે એના સામે રિએક્ટ થવાનું નથી અને આપણે કોઈ રિપ્લાય દેવાના નથી. કારણ કે આપણે કર્મના બંધનમાં ફસાવવું નથી, છે ને, આપણે અધર્મનો સાથ દેવાનો નથી. તો અર્જુનજી અહીંયા જસ્ટ અ મિનિટ, હરે કૃષ્ણ, અવાજ આવે છે? કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ અવાજ આવે છે મારો? હરે હરે હા પ્રભુજી. હરે રામ હરે કૃષ્ણ, રામ રામ હા રામ પ્રભુજી. હરે 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 કૃષ્ણ. તો સોરી ફોર ઇન્કન્વીનિયન્સ, અમારે અહીંયા લાઇટના ઇશ્યુ ચાલી રહ્યા છે થોડા. તો અર્જુનજી કહી રહ્યા છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું અને ના પાડી રહ્યા છે યુદ્ધ કરવાની. આખા યુદ્ધ ભૂમિમાં ઉપસ્થિત હોવા છતાંય કે છે કે ભાઈ આ લોકોને મારીને મને કોઈ સુખ પ્રાપ્ત નહીં થાય, કોઈ આનંદ પ્રાપ્ત નહીં થાય. કરુણાના ભાવની સાથે કે છે કે ભાઈ આનાથી હું જો આપતસ્વકીય એટલે પોતાના જે છે એને જો હું મારી નાખીશ તો એનાથી નુકસાન થઈ જશે, પાપ લાગશે અને કૌટુંબિક પરંપરાનો નાશ થશે. તો આવી સિચ્યુએશનમાં એ મુકાઈ જાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા એમની પૂર્ણ થઈ જાય છે, અનિર્ણયતા એમની ઉત્પન્ન થાય છે. આવતીકાલના 2.6 ની અંદર આપણે જોશું કે નિર્ણય લેવાની ક્ષમતાને ખોઈ બેસે છે. તો આપણી સાથે પણ કંઈક આવી સિચ્યુએશન થતી હોય છે, તો આપણે એમાંથી કેવી રીતે નીકળવું એનું જ્ઞાન આપણને આવતા અધ્યાયની અંદર પ્રાપ્ત થશે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણો આજનો અધ્યાય
અહીંયા પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજના અધ્યાયમાં આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ તમને સરળ રીતે સમજાણું હશે. જો તમને ન સમજાણું હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.